રેકોર્ડિંગ થઈ ગયું છે શરૂ. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सागणरघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिकाकांत राधाकांत नमस्तुते. तप्तकांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वे ने. हरे कृष्ण हरे प्रभु जी कृष्ण प्रभु जी. हरे कृष्ण प्रभु दंडवत प्रणाम. हरे રીટા માતાજી, સુરેશ પ્રભુજી લિંક મૂકી દીધી છે, તમે જોડાઈ શકો છો વોટ્સઅપ ગ્રુપમાં. હા, મેં જોઈન થઈ ગઈ છે. ઓકે, થેન્ક ધન્યવાદ યુ. માતાજી. થેન્ક યુ. આજે આપણે આગળ વધતા જોઈએ. ગઈકાલે આપણે 8મો અધ્યાય કવર કરેલો, એટલે કે બ્રહ્મયોગ અથવા તો અક્ષય બ્રહ્મ પ્રાપ્તિ યોગ. એટલે કે કેવી રીતે ભગવાનને પ્રાપ્ત કરવા જોઈએ, અથવા તો અંતકાળે કેવી રીતે ભગવાનનું નામ કરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ, એ ભગવાન આપણને અધ્યાયમાં બતાવે છે ભગવત પ્રાપ્તિ યોગમાં. અને હવે આજે આપણે આગળ વધતા 9મો અધ્યાય લેશું, એટલે કે રાજગુહ્ય યોગ. આપણે જાણીએ છીએ કે 18 અધ્યાયને આપણે જો 3 ભાગમાં વિભાજિત કરીએ તો પહેલા 6 અધ્યાય આપણે કર્મયોગ ઉપર વધારે ફોકસ થયેલા છે. વચ્ચેના 6 અધ્યાય છે આપણે ભક્તિયોગ ઉપર ફોકસ થયેલા છે, અને છેલ્લા 6 અધ્યાય આપણે જ્ઞાન યોગ ઉપર ભગવાન વધારે પ્રભુત્વ આપી રહ્યું છે. આ વચ્ચેના જે 6 અધ્યાય છે એમાંનો આ 9મો અધ્યાય, એટલે કે આપણે કહી શકીએ 18મા અધ્યાયમાં એકદમ વચ્ચે, એટલે 9મો અધ્યાય આવેલો છે. આપણે જેમ બર્ગર ખાતા હોઈએ કે સેન્ડવિચ આપણે બનાવતા હોઈએ ને ઘરે, એમાં ઉપર બ્રેડ હોય, નીચે બ્રેડ હોય, પણ જે મેઇન માલ મસાલો જે આપણે કહીએ ને વચ્ચે હોય. તમારે આપણે ચીઝ સેન્ડવિચ ખાઈએ તો વચ્ચેમાં ચીઝનું પડ હોય, વચ્ચેમાં બટરનું પડ હોય. આપણે નોર્મલીમાં સેન્ડવિચના આપણા કહે ને કે બટાકા, કાકડી, ટમેટા અને બધું પણ નાખતા હોઈએ તો બધું વચ્ચે રહેલું હોય. બર્ગરમાં પણ વચ્ચે એક સરસ મજાની પેટીસ રહેલી હોય. તો જે વચ્ચેનું જે મેઇન જે છે એ આપણે અગત્યનું છે, મહત્વનું છે. ઉપર અને નીચે તો આપણે બ્રેડના ટુકડા હોય છે. તો એવી જ રીતે ભગવાને પણ છે ને સરસ રીતે આ ભક્તિ યોગને બહુ વણીને આપણને ભગવદ્ ગીતામાં સમાવીને આપણને આપેલો છે. આપણે જેમ આપણે કહીએ ને કે પાથીએ તેલ રેડવાનું છે, એવી રીતે ભગવાન આપણને આ 9મા અધ્યાયમાં આપણે કહી શકીએ કે ભગવાન જે ભક્તિ વિશેનું જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જ્ઞાન છે, ભક્ત કેવી રીતે ભગવાનની ભક્તિ કરી શકે છે, ભક્તિ કરવાથી ભક્તને કેવા લાભ થાય છે, ભક્તિ ન કરવાથી અભક્તની કેવી દશા થાય છે, આ બધું ભગવાન આપણને આ 9મા અધ્યાયમાં બતાવે છે. એટલે કે એકદમ ટોપમાં ટોપ સિક્રેટ જ્ઞાન છે જે ભગવાન આપણને આ અધ્યાયમાં આપે છે. એટલા માટે આપણે એને કહી શકીએ રાજગુહ્ય યોગ. રાજ એટલે કે સૌથી સર્વોપરી, સર્વોચ્ચ તરીકે, અને ગુહ્ય એટલે કે સિક્રેટ. તો સૌથી મોટું સિક્રેટ શું છે? તો કે ભગવાનના જે ભક્તો છે એને ભગવાન પ્રત્યે કેવી રીતે અનુરક્ત થાય છે, કેવી રીતે ભગવાન પ્રત્યે પ્રેમ જાગે છે, અને એવા ભક્તો પ્રત્યે ભગવાન એને કેવી રીતે રિટર્ન ગિફ્ટ આપે છે, એ બધું ભગવાન આપણને આ અધ્યાયમાં સમજાવે છે. એટલે કે પરમ ગુહ્ય જ્ઞાન તરીકે આ અધ્યાયનું નામ આપવામાં આવેલું છે. આ અધ્યાય કે અર્જુનના પ્રશ્ન દ્વારા શરૂ નથી થતો, પણ જેમ આપણે કહ્યું ને 7મા અધ્યાયમાં જ્ઞાન વિજ્ઞાન યોગમાં જ્યારે ભગવાન કહે છે કે હવે પરમેશ્વર વિશેનું જ્ઞાન હું તને બતાવીશ, તો એના કન્ટિન્યુટી તરીકે જ આપણે આ 9મો અધ્યાય છે. કારણ કે વચ્ચે અર્જુનના 8 પ્રશ્નો આવેલા હતા, તો ભગવાને 8 પ્રશ્નોના જવાબ આપ્યા 8મા અધ્યાયમાં, અને એ 7મા અધ્યાયને કન્ટિન્યુ તરીકે ભગવાન આપણને આ 9મા અધ્યાયમાં આગળ બતાવે છે. તો સૌથી પહેલા ભગવાન કહે છે કે પહેલા શ્લોકમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, પ્રિય અર્જુન, તું કદાપી મારી ઈર્ષ્યા કરતો નથી, તેથી હું તને પરમ ગુહ્ય જ્ઞાન તથા સાક્ષાત્કાર વિશે જણાવીશ. તો આમાં પણ ભગવાન સૌથી પહેલા જે ભક્તની લાક્ષણિકતા બતાવી દે છે કે ભગવાનના જે સાચા ભક્ત હોય, ભગવાનના જે શુદ્ધ ભક્ત હોય, એને કોઈના પ્રત્યે ઈર્ષ્યા ન હોય. અહીંયા ભગવાન અર્જુનને શું કહે છે? તું મારી ઈર્ષ્યા કરતો નથી. આજના યુગમાં આપણે જોઈએ છીએ કે આ કલયુગમાં છે ને ભગવાનની પણ બધા લોકો ઈર્ષ્યા કરે છે,
માણસની તો ઈર્ષા થતી જ હોય છે, આજુબાજુના પાડોશીઓની પણ ઈર્ષા થતી જ હોય છે, ઓફિસમાં આપણા કલીગોની બધાની ઈર્ષા થતી જ હોય તમારે, ઇવન રસ્તે ચાલતા માણસોની પણ જેની સાથે કાંઈ આપણે ઓળખાણ નથી હોતી ને તોય આપણે ઘણીવાર ઈર્ષા કરતા હોઈએ છીએ. કોઈ માણસ બહુ સરસ મજાનું કપડાં આપણા બધું પહેરીને જતું હોય ને બહુ સારું દેખાવડું હોય અને જરાક કંઈક આવી રીતે આમ વર્તન કરતું હોય, તરત આપણે શું કહીએ, જો તો પોતાને ઘમંડી સમજે છે, પોતે જરાક આમ પૈસાદાર છે, પોતે જરાક દેખાવડો છે, દેખાવડી છે, તમારે જરાક સારા કપડાં પહેર્યા છે, જો તો કેવી રીતે વર્તે છે. અરે ભાઈ, સામેવાળો માણસ કઈ દશામાં છે, કઈ પરિસ્થિતિમાં છે, કયા સંજોગોમાં છે, કેવી રીતે વર્તે છે, તમે એના માટે કાંઈ જાણતા નથી. તેમ છતાં આપણે કેવી રીતે બધું બોલવાનું શરૂ કરી દઈએ છીએ. આપણે કે આ કલયુગમાં આપણે ઈર્ષા બહુ મોટો દોષ છે. આપણે આ રીતે આપણે ભગવાન પહેલા કહે છે કે ભગવાનના જે ભક્તો હોય છે ક્યારેય કોઈની ઈર્ષા કરતા નથી, અને ભગવાનની ઈર્ષા તો જરાય પણ નહીં. એટલા માટે ભગવાન કહે છે આ પરમ ગુહ્ય જ્ઞાન તને તથા સાક્ષાત્કાર વિશે જણાવીશ. તો આ અધ્યાયમાં ભગવાન આપણને આ જ જીવનમાં આપણે ભગવાનનો સાક્ષાત્કાર કેવી રીતે કરી શકીએ એ પણ ભગવાન આપણને બતાવવા આગળ જઈ રહ્યા છે. આપણે ઘણીવાર કહીએ કે ભગવાનનો સાક્ષાત્કાર આપણને કેવી રીતે થાય, પણ એકચ્યુઅલી છે ને ભગવાનના ભક્તને છે ને સાક્ષાત્કાર તો છે ને ક્ષણે ક્ષણે થાય છે. તમને ખ્યાલ છે ગઈકાલે આપણે થોડું ઘણું આપણે બધાના અનુભવના સંદર્ભમાં જાણવાની કોશિશ કરી હતી. આપણે કીધું હતું કે ચાલો આવા બધા ભગવાને આપણને અનેક વાર આપણને તકો આપેલી હોય. જેમ જ્યારે અજામિલની સ્ટોરી લેતા હતા ત્યારે અક્ષય પ્રભુજીએ શું કીધું આપણને કે ભાઈ હું રસ્તે જતો હતો ને આવા અનુભવો તો મને ઘણી વાર થયા છે. ને એકવાર એવું થયું કે ભાઈ મારી ગાડી જરાક આગળ થઈ ને તરત 2 સેકન્ડમાં જ આપણે એક મોટું ઝાડ પડ્યું. હવે ભગવાનના જે ભક્ત હોય ને આને પણ સાક્ષાત્કાર તરીકે જ ગણાવે. જો ભગવાને મને બચાવ્યો તમારે, એટલે કે ભગવાનના ભક્ત માટે તો સાક્ષાત્કાર માટે જેવી છે ને કોઈ ચીજ બહુ મહત્વની પછી રહેતી જ નથી, કારણ કે એ તો ક્ષણે ક્ષણે ભગવાનની અનુભૂતિ ભગવાનની સાથે જ રહેલો હોય છે. પણ સાક્ષાત્કાર અહીંયા સંદર્ભમાં આપણે જોઈએ છીએ કે ભગવાન એ આપણને પણ બતાવવા જઈ રહ્યા છે. એટલા માટે ભગવાન કહે છે એ વિશે પણ તને જણાવીશ. પછી ભગવાન આગળ કહે છે કે જે જાણી ભૌતિક અસ્તિત્વના સર્વે કલેશોમાંથી મુક્ત થઈ જઈશ. તો સાચું જોવા જઈએ તો આ જે દુઃખાલયમ શાશ્વતમ છે, ભગવાન આપણને ગઈકાલે 8મા અધ્યાયમાં બતાવ્યું ક્યાંય સુખ શાંતિ નથી. પણ જ્યારે આપણે ભગવાનની અનુભૂતિની સાથે ચાલીએ છીએ, ભગવાનને આપણે સાથે રાખીને ચાલીએ છીએ, તો આપણને હર પડે આપણે કહી શકીએ કે ભાઈ આપણને સુખ અને શાંતિની અનુભૂતિ થાય છે. એના વગર આ દુનિયામાં આપણને ક્યાંય સુખ શાંતિ મળવાના જ નથી. તો અહીંયા પહેલા શ્લોકમાં ભગવાન આપણને 2 બહુ મહત્વની ચીજ બતાવે છે કે ભાઈ ભગવાનને આપણે ઈર્ષા નથી કરવાની, અથવા તો કોઈની પણ ઈર્ષા નથી કરવાની ભગવાનના ભક્તે. અને બીજું ભગવાન આપણને બતાવે છે કે ભાઈ કેવી રીતે આપણે સાક્ષાત્કાર પણ પામી શકીએ છીએ. હવે આગળ વધતા જોઈએ તો ભગવાન આગળ 3જા શ્લોકમાં બતાવે છે, એટલે કે છે પેલા કે હે શત્રુ વિજેતા, જે મનુષ્યો ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. તો ભગવાને ભક્તના લક્ષણના તો સંદર્ભમાં બતાવી દીધું કે જો ભક્ત હશે, શુદ્ધ ભક્ત હશે, તો એના આત્મ સાક્ષાત્કાર સુધી હું તમારે કરાવી દઈશ. પણ જે લોકો ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત નહીં થયા હશો એની શું હાલત થશે? તો એના માટે કહે છે ભગવાન કે ભાઈ એ લોકો કોઈ કાળે અથવા તો કોઈ સંજોગોમાં ભગવાનની અનુભૂતિ કરી શકવાના જ નથી. રાજેન્દ્ર પટેલ પ્રભુજી કહે છે કે એક્સપિરિયન્સ ભગવાનની અનુભૂતિ. જી રાજેન્દ્ર પ્રભુજી, આપનો અનુભવ શેર કરો ને, કેવી રીતે થઈ આપની અનુભૂતિ? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઘણા વખત પછી જોડાના રાજેન્દ્ર પ્રભુજી. હા, બહુ આનંદ થયો. આજે માતાજીનો મેસેજ જોયો કે આ ક્લાસ ચાલુ થઈ ગયા છે, તમે જોડાયા નથી, તો અફસોસ થયો કે મને ખબર નહીં હતી. ને ટ્રાવેલિંગ મારું બહુ હોય છે એટલે આજકાલ રહી ગયું છે, સોરી. 2 વર્ષ પહેલા અમદાવાદ થી હું મુંબઈ આવી રહ્યો તો લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ડ્રાઈવર કરેલો. નહીં તો હું કોઈ દિવસ ગાડીમાં ડ્રાઈવર રાખતો નથી, સેલ્ફ ડ્રાઈવ છે. પણ બરોડા આગળ ડ્રાઈવર બાજુમાં બેઠો હતો ને હું ડ્રાઈવર તો ડ્રાઇવિંગ સીટ ઉપર હતો, હું બાજુમાં બેઠો હતો. હરે રામ હરે કૃષ્ણની આપણી માળાઓ જે દિવસની હું 5 કરું છું, એ દિવસે મને ચાન્સ મળે તો એટલે મેં કીધું આજે 18 પૂરી કરીશ, કારણ કે આખો રસ્તો અમદાવાદ થી મુંબઈ સુધીનો ઘણો લાંબો છે, એટલે આજે ઘણી માળાઓ થશે. તો માળા ચાલુ હતી ને વિડીયો સાહેબ પ્રભુજી અંધારું છે અહીંયા. ઓકે, અચ્છા, કાઈ સોરી. વાંધો નહીં, ચાલે, કાઈ વાંધો નહીં. હા, બોલો. હા, તો બરોડાથી ક્રોસ કર્યું ને કરજણ આગળ જે એક્સિડન્ટ થયો, મારા ગળા સુધી આવીને તાર અટકી ગયો, રોડ અટકી ગયો, કારણ કે એક બાજુ માળા ચાલુ હતી ને મને જરા બી બીક નહીં લાગી. એક્સિડન્ટ થયો, મારી નજર આંખે દેખાય છે કે આ તાર આવી રહ્યો છે, પણ ભગવાનની માળા કરતો તો ભગવાન મને બચાવશે. અને લિટરલી સોરી, ભાવુક થઈ જવાય છે. આખું ફેમિલી હતું, ફેમિલીને જરા બી સ્ક્રેચ નથી આવ્યો.
અને ગાડી આખી સ્મેશ થઈ ગઈ. આ ભગવાન સાક્ષાત્કાર નથી તો શું છે? આ માળાનો જાપનો પ્રતાપ છે. ખૂબ ખૂબ ધન્યવાદ હરે રાજેન્દ્ર કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ. સરસ અનુભૂતિ આપણે વર્ણવી આપની. એકચ્યુઅલી જોવા જઈએ ને તો આપણે ડગલે ને પગલે જ્યારે ભગવાન આપણી સાથે આપણનો અહેસાસ આપણે સમજીએ છીએ ને ત્યારે આપણને આ તો કે ને કે આવા એક્સિડન્ટ થયા ત્યારે આપણે ભગવાનને એમ યાદ કરીએ, પણ એકચ્યુઅલી ભગવાનના ભક્તને છે ને પછી હર વખતે હર ક્ષણે છે ને એવો અહેસાસ થાય છે કે ભગવાન મારી સાથે જ છે. હું ભગવાન સાથે બેઠો છું, હું ભગવાન સાથે વાતો કરું છું, ભગવાન સાથે તમારે ખાવું પીવું છું, ભગવાન સાથે તમારે બધો આનંદ માણું છું, એવી અનુભૂતિ થઈ શકે છે એટલી તમારે. એટલે આપણે કહીએ ને ઘણીવાર આજે અમે લોકો ક્લાસ લેતા હોય ને, આજે 5 વર્ષથી વધારે થઈ ગયા ક્લાસ લેતા આપણે, પણ જ્યારે ક્લાસ લઈએ ને ત્યારે છે ને આપણે સૌથી પહેલા ભગવાનને આપણે ડેફિનેટલી મંગલાચરણને બધું લઈએ છીએ, પણ હું પણ જેમ કે આવ્યા પછી ઓફિસેથી આવ્યા પછી આપણે જેમ કે થોડું ઘણું પ્રમાણે મારે ઓફિસના કપડાં ચેન્જ કરવાના હોય, ડ્રેસઅપ કરવાનું હોય, બધું કરવાનું હોય, ત્યારે પણ છે ને ભગવાનની આપણે સ્મરણ કરતા જોઈએ, ચિંતન કરતા જોઈએ. અને આ મનમાં ચાલે છે આજે 9મો અધ્યાય છે, 9મા અધ્યાયમાં આટલો શ્લોક આવે છે, આટલા શ્લોક લેવાના છે. અને કે ને કે ભાઈ આપણે વિચાર્યું હોય કે ન વિચાર્યું, ભગવાન જ છે ને આપણને જ્ઞાન આપે છે, પ્રેરણા આપે છે, શબ્દો આપે છે, વાચા આપે છે. ઘણીવાર ક્લાસ પૂરો થઈ જાય ને પછી મને પોતાને ખબર ન પડે કે ભાઈ મેં ક્લાસમાં શું બોલ્યું ને કેવી રીતે બોલ્યું. અને મને પોતાને ઇવન ઘણીવાર પ્રશ્નો પણ એવા હોય છે ને કે ભાઈ આ પ્રશ્નોનો જવાબ મેં કેવી રીતે આપી દીધો, મેં તો આવી રીતે આવો પ્રશ્ન કોઈ દી સાંભળ્યો બી નથી. એટલે આ કે ને ભગવાનની જ આપણને અનુભૂતિ થઈ જ રાખે છે કન્ટિન્યુઅસલી. તો એ રીતે ચાલો આપણે આગળ વધીએ. ધન્યવાદ રાજેન્દ્ર પ્રભુજી. રાજેન્દ્ર પ્રભુજી આપણા બહુ જૂના પાર્ટિસિપન્ટ છે આપણે. રાજેન્દ્ર પ્રભુજી, દીપ્તિ માતાજીએ તમને મેસેજ કર્યો ને, કદાચ કોણે કર્યો? હા પ્રભુજી. હા, શ્લોકા પઠનની દીપ્તિ માતાજી સેવા આપતા અને રાજેન્દ્ર પ્રભુજી શ્લોકા અનુવાદની સેવા આપતા. ઘણા વખતથી કન્ટિન્યુઅસ એ લોકોએ સેવા આપેલી છે. ઓકે, હવે તો બાકી બધા ભક્તો આગળ આવે છે અને સેવામાં પ્રવૃત્ત થાય છે. આજે જેમ કે વિનીતા માતાજીએ લીધું, સુરેશ પ્રભુજી અનુવાદ લીધો, આપણે શ્લોકા પઠનને અનુવાદ. આવી રીતે બધા ભક્તોને વિનંતી છે કે જે સેવામાં તમે પ્રવૃત્ત થાવ ને એમાં તમે પ્રયાસ કરી શકો છો, એમાં તમે આગળ આવી શકો છો. જરૂરી નથી કે તમને બધી ચીજોમાં તમારે આવડવું જોઈએ. જે ચીજમાં તમારો ઇન્ટરેસ્ટ હોય, જે ચીજમાં તમારી કૌશલતા હોય, જે ચીજમાં તમે થોડા આગળ વધતા હોય, તમે સામે આવો અને કહો કે ભાઈ આ સેવા હું લેવા તત્પર છું, મારે આ સેવા લેવાનો મારો આગ્રહ છે. તો ડેફિનેટલી આપણે પણ પૂરતા પ્રયાસ કરશું અને બધાને સેવાનો મોકો આપણને આપી શકીએ. હરે કૃષ્ણ. જલ્પા માતાજી. તો હવે ચાલો અહીંયા આગળ વધતા ભગવાન સૌથી પહેલા ભક્તના તો લક્ષણ બતાવી દીધા કે ઈર્ષા કરતો નથી અને એનો આત્મ સાક્ષાત્કાર સુધા કરાવીશ. પણ હવે સિક્કાની બીજી બાજુ જેમ કીધું ને, ભગવદ્ ગીતામાં ભગવાને બધી ચીજો આપણને દાખલા આપ્યા છે, કમ્પેરિઝન આપી છે, સિક્કાની બે બાજુ આપીને બધું સમજાવ્યું છે. તો અહીંયા ઈ તરફ વર્ણવે છે ભગવાન કે જે લોકો ભગવાનના અભક્ત છે અથવા તો ભગવાનની ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી, અથવા તો ઇનડાયરેક્ટલી કહી શકીએ કે ભગવાનની ઈર્ષા કરે છે, ભગવાનને નકારે છે કે ભગવાન તો છે જ નહીં, એવી રીતે પણ બધા લોકો માનતા હોય. તો એના માટે ભગવાન કહે છે કે એનું એન્ડ રિઝલ્ટ શું? તો કે એ લોકો ક્યારેય મને પ્રાપ્ત નહીં કરી શકે. પ્રાપ્ત ન કરવાનો મતલબ શું? તો કે જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં એ લોકો હંમેશા ફસાયેલા રહેશે અને કેવા પ્રકારની યોની મળશે એ પણ આપણને ખબર નથી. પછી ભગવાન કહે છે તેથી તેઓ આ ભૌતિક જગતમાં જન્મ મૃત્યુના માર્ગ પર પાછા અવતારીએ છે, એટલે કે બેમાંથી કોઈ દી લોકો છુટકારો મેળવી શકતા જ નથી. હવે આગળ વધતા ભગવાન આપણને બતાવે છે તેના સંદર્ભમાં પહેલા આપણે જાણી લઈએ કે ભાઈ જે ગઈકાલે આપણો 8મો અધ્યાય કમ્પ્લીટ કર્યો, અક્ષર બ્રહ્મ યોગ અથવા ભગવત પ્રાપ્તિ યોગ, એના સંદર્ભમાં 9મા અધ્યાય વચ્ચે કનેક્ટિંગ લિંક શું છે? તમને ખ્યાલ હોય તો ગઈકાલે આપણે આ શ્લોક લીધેલો હતો અને મેં તમને ત્યારે કીધું હતું કે આવતીકાલે ભગવાન આપણને 4, 5, 6 શ્લોકમાં આ બધી ચીજ આપણને બતાવશે. અહીંયા ભગવાન આપણને શું કહે છે? તેઓ એટલે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પોતાના ધામમાં વિદ્યમાન રહે છે, એટલે કે ભગવાન એના ધામમાં તો બેઠેલા જ છે હંમેશા, તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે. હવે કેવી રીતે બધી જગ્યાએ ભગવાન વ્યાપેલા છે એ ભગવાન આપણને આ અધ્યાયમાં બતાવે છે અને તેમની અંદર બધું સ્થિત છે. તો કેવી રીતે બધું ભગવાનની પાસે પણ રહેલું છે અને તેમ છતાં પણ ભગવાન એમાં નથી, એ બધું પણ ભગવાન આપણને આ 4, 5 અને 6 શ્લોકમાં ક્લિયર કરે છે. એટલા માટે તમને કીધું હતું કે આ શ્લોકને તમે જોજો. આવતીકાલે આપણે એને કનેક્ટિંગ લિંક તરીકે લેશું 8મા અધ્યાય અને 9મા અધ્યાયના વચ્ચે. તો સૌથી પહેલા ભગવાન અહીંયા આપણને એ બતાવશે કે ભાઈ કેવી રીતે આ સંપૂર્ણ જગતમાં ભગવાન બધી રીતે રહેલા છે અથવા ભગવાનનો વાસ છે અથવા તો બધું ભગવાન દ્વારા જ પ્રગટ થયેલું છે. તો 4થા શ્લોકમાં ભગવાન અહીંયા આપણને બતાવે છે આ સંપૂર્ણ જગત મારા વડે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપક છે. હવે અહીંયા આખું જગત જે છે એના સ્રષ્ટા ભગવાન છે, બરાબર, પણ ભગવાન સાથે સાથે શું કહે છે? મારા અવ્યક્ત રૂપમાં વ્યાપક છે.
એટલે કે બધી જગ્યાએ ભગવાનની આપણને હાજરી નથી દેખાતી, એટલા માટે ભગવાન કહે છે અવ્યક્ત રૂપમાં, પણ ભગવાનની હાજરીમાં રહેલી છે. આજે હું તમને કહું, આજે આપણે સૂર્ય છે, સૂર્ય સવારના પોરમાં ઉગે છે, આપણે લોકો સૂર્ય નારાયણ તરીકે કહીએ છીએ અને ભગવાનની આંખો તરીકે છે. તો એ સૂર્યમાં આપણને શું ભગવાન શ્રી કૃષ્ણ દેખાય છે? તો કે નથી દેખાતા. હવે તમે કહેશો કે જે લોકો માનતા હોય એને તો સૂર્ય ભગવાન તરીકે, સૂર્યનારાયણ તરીકે પૂજતા હોય, બરાબર છે, પણ જે લોકો નથી માનતા, આજે જેમ કે હું સવારના પોરમાં ડેઈલી નીકળું ને તો મારા ઘરથી જેવો આમ નીચે, ઘરમાં પણ મારા સૂરજમાંથી સીધો પ્રકાશ આવે બારીમાંથી, અને જેવો નીચે ઉતરું ને તરત મને સામે સૂરજના દર્શન થાય. તો હું શું છે, આપણે સૂર્ય નમસ્કાર કરું અને આપણે જે 12 નામ સૂર્યના બોલવાના હોય જરાક અડધીથી 1 મિનિટ લાગે, નહીં પેલા કરી લઈએ નમન. નહીં તમારે હવે બાકી બધા લોકો જાતા હોય, એ લોકોને શું લાગે? ત્યારે આપણે એને કહીએ ને કે ભાઈ આ કોણ છે? તો કે ભાઈ આમાં હું ભગવાનના દર્શન કરું છું તમારે. તો એ લોકો શું કરે? એ લોકો માની લો માનતા ન હોય ને ખબર ન હોય, હાઉ યુ કેન યુ સે કે ભાઈ આમાં તમારે ગોડ છે, આમાં ભગવાન છે? ઇટ્સ અ સન તમારે, એ તો સોલાર સિસ્ટમનો સૂર્ય છે તમારે, અને એ પ્રમાણે તો ઉગે છે ને આત્મે છે. તમે આને પણ આમાં ભગવાન માનો છો? એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે બધા લોકોને ન દેખાય. હવે આનો બીજો દાખલો લઈએ, માની લો હવા. ભગવાન આપણને આગલા શ્લોકમાં જ કહેશે કે ભાઈ હું વાયુની જેમ બધી જગ્યાએ સર્વત્ર છવાયેલો છું. હવે વાયુ છે આપણને દેખાય છે, પવન આપણને દેખાય છે, હવા આપણને દેખાય છે? નથી ને, પણ એમાં પણ ભગવાન રહેલા જ છે ને. એટલા માટે ભગવાન કહે છે કે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપક છું, બધી જગ્યાએ ભગવાનનો વાસ રહેલો છે, કણ કણમાં ભગવાન રહેલા છે, આપણને દેખાય કે ન દેખાય. પછી ભગવાન કહે છે સમસ્ત જીવ મારામાં છે પણ હું એમનામાં નથી. જેમ ભગવાને કીધું ને કે હું સર્વત્ર વિદ્યમાન છું, બધું મારી અંદર છે, પણ સાથે સાથે ભગવાન એ પણ કહે છે કે હું એમનામાં નથી. હવે આને સમજવા માટે આપણે દાખલો લઈએ. માની લો એક બહુ મોટું કોર્પોરેટ હાઉસ હોય તમારે. હવે એની ઓફિસો છે, એના ફેક્ટરીઓ છે, એના કારખાના છે, એના વેરહાઉસ છે, એના ગોડાઉન છે, એના સેલ ડિપો છે, બધું અલગ અલગ બધી ઓફિસો છે, અને ખાલી એક દેશમાં નહીં પણ ઘણા બધા દેશોમાં છવાયેલી છે, મલ્ટીનેશનલ કંપની તરીકે જોઈએ આપણે. અને એ બધા દેશોમાં પણ શું છે, બધા શહેરોમાં, બધા રાજ્યોમાં, બધા ગલીઓમાં, બધા નાના નાના તમારે મહોલ્લામાં, બધી જગ્યાએ આવા બધા છવાયેલું રહેલું છે. હવે એ જે કંપનીનો જે મેઇન માલિક હોય તમારે, એ પોતે શું બધી ઓફિસોમાં, બધા ગોડાઉનમાં, બધા ફેક્ટરીમાં રહેલા હોય? ન જોઈએ ને. એ તો શું એના હેડક્વાર્ટરમાં બેઠો હોય તમારે, અને બધું એનું સંચાલન ને બધું ચાલતું હોય તમારે. એટલા જ માટે ભગવાન કહે છે કે સમસ્ત જીવ મારામાં છે. આજે એની બધી ઓફિસોમાં મળીને જેટલા એમ્પ્લોય કામ કરતા હશે, અલ્ટિમેટલી કોના ઉપર ડિપેન્ડન્ટ છે? તો કે ભાઈ એના એ માલિક તરફથી જે પગાર આવે છે એના ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે કે એમાં રહેલા છે. પણ ભગવાન શું કહે છે કે હું એમનામાં નથી. તો એ જે માલિક જે છે એ તો બધા એક એક ઓલામાં તો ગોડાઉનમાં કે એક ફેક્ટરીમાં તો બધે ન હોય ને, પોતે પોતાના હેડક્વાર્ટરમાં બેઠો હોય. એટલા માટે એ ભગવાન આપણને કહે છે કે હું એમનામાં નથી. હવે પછી ભગવાન આપણને 5મા શ્લોકમાં આગળ બતાવે છે કે તેમ છતાં મારા વડે ઉત્પન્ન બધી વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી. એટલે કે બધું ભગવાન પોતે પકડી રાખીને બેઠા નથી. આજે જેમ કે માની લો આપણે કહીએ તો હવે એ જે કંપનીનો માલિક હોય એ દાખલાને આપણે ચાલુ રાખીએ. હવે એની જે બધા દેશ દુનિયામાં ઓફિસ હોય તો એ શું સાંજના એમ કે ચાલો હવે હું ઘરે જાઉં છું, તમે બધા ઓફિસ, ગોડાઉન, ફેક્ટરી બધું બંધ કરો અને બધાના તાળા ચાવી તમને લઈને ઘરે પહોંચાડો? એ એમ કરે કઈ તમારે? એણે શું કર્યું હોય? ઇવન ઘણી વાર તો એ પોતે રાતના સૂતો હોય ને બીજા દેશમાં તો કંઈક સવાર હોય તમારે, ત્યાં પાછું પોતાની કામ ધંધાની ફેક્ટરી બધું ચાલતું હોય તમારે, અને બધા લોકો સંભાળતા હોય તમારે, અને પોતે તો ઘરમાં આરામથી નિંદર કરતો હોય. એટલા જ માટે ભગવાન કહે છે આ બધું ઉત્પન્ન તો ભગવાન થકી જ થયું છે, પણ ભગવાન પાસે બધું પોતે સ્થિત રાખીને પોતે બેઠા નથી. ભગવાને બધો ત્યાગ આપી દીધેલો છે, બધું છોડી દીધું છે ભગવાને. એટલા માટે ભગવાન કહે છે મારા યોગ ઐશ્વર્યને તો જો કે હું સર્વ જીવોનું પાલન કરતા છું અને સર્વત્ર વ્યાપક છું, બધી જગ્યાએ ભગવાન રહેલા છે, છતાં હું આ જગતનો અંશ નથી, કારણ કે હું જ તો સર્જનનો મૂળ સ્ત્રોત છું. ભગવાન આ જગતનો અંશ નથી એમ શું કામ કહે છે? કારણ કે ભગવાને પહેલા શું કીધું? હું મારા ધામમાં વિદ્યમાન છું તમારે. અને આ જે જગત જે છે એની ભગવાને રચના કરી છે, એના બધાને સ્રષ્ટા બનાવી દીધા, જેમ કે બ્રહ્માજીને બનાવી દીધા, અને બ્રહ્માજી દ્વારા આખી સૃષ્ટિનું આપણને આગળ વધે છે તમારે. એટલે કે ભગવાન પોતાના એનો અંશ નથી રહ્યા. આ રીતે સમજાવવા માટે ભગવાને આપણને બતાવે છે કે સર્વત્ર વ્યાપક છે, મારા થકી જ બધું છે, તેમ છતાં હું એની અંદર નથી, મારી અંદર બધું છે, હું એનો અંશ પણ નથી, પણ અલ્ટિમેટલી પાછળનો સ્ત્રોત પણ હું છું. આપણને થોડી વાર ઘણી બધી જગ્યાએ બધા 2, 4, 5 અને 6 શ્લોક જે છે વિરોધાભાસી લાગે, પણ જ્યારે આવી રીતે આપણે સમજવાની કોશિશ કરીએ ત્યારે આપણને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય કે ભગવાન કેવી રીતે કહેવા માંગે છે કે બધાની અંદર છે, બહાર છે, બધાનો સ્ત્રોત છે, બધી જગ્યાએ વ્યાપક છે, એ આપણને ક્લિયર થઈ જાય.
હવે પછી આગળ 6થા શ્લોકમાં ભગવાન કહે છે કે સંપૂર્ણ દ્રશ્ય જગત મારા આધીન છે. તમે કહેશો કે પહેલા શ્લોકમાં તો ભગવાને કીધું કે મારો અંશ નથી, અને હવે પાછા ભગવાન એમ કહે છે કે ભાઈ મારા આધીન છે. તો ડેફિનેટલી ભગવાનના આધીન જ છે. એકચ્યુઅલી ભગવાનનો ભલો અંશ એટલે કે ભગવાન પોતાના ધામમાં બેઠેલા છે, અને આ બધું ભગવાને પોતાની મેકેનિઝમ પ્રમાણે ચાલે છે. પણ અલ્ટિમેટલી ઈ મેકેનિઝમ ચલાવનાર પણ પાછા કોણ છે? એની પાછળનું કારણ પાછું કોણ છે? તો કે ભગવાન જ છે ને. એટલા માટે ભગવાન કહે છે આ મારે આધીન છે. આજે બ્રહ્માજી પણ એમનું પણ આયુષ્ય છે, અને બ્રહ્માજીને પણ ઉત્પત્તિ કરનાર કોણ છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણ જ છે. એમના નાભી કળમાંથી જ આપણે ઉત્પન્ન થયેલા છે, એટલે એ પણ ભગવાનના આધીન જ રહેલા છે. ઇવન કોને બ્રહ્મા બનાવવા એ પણ ભગવાન જ ડિસાઇડ કરે છે. તો આ બધું ભગવાન જ આધીન જ થયું ને. અને એ મારી ઈચ્છાથી વારંવાર સ્વતઃ પ્રગટ થતું રહે છે, અને મારી જ ઈચ્છાથી અંતે વિનિષ્ટ થાય છે. તો ક્યારે સર્જન કરવું, ક્યાં સુધી એનું પાલન પોષણ કરવું, અને ક્યારે એનું પતન કરવું અથવા એનો વિલય કરવો, એ બધું ભગવાન જ નિર્ધારિત કરે છે ને. ભગવાન જ ઉપર આધારિત છે ને. આજે જેમ કે બ્રહ્માજીનું આયુષ્ય હશે ને ત્યારે કેવી રીતે એનું એને વિનાશ સર્જવો એ પણ ભગવાન ડિસાઇડ કરીને ભગવાન એનો વિનાશ સર્જે છે. અને જ્યારે વિનાશ થાય છે ત્યારે પાછું પણ ક્યાં બધું જાય છે? પાછું ભગવાનમાં જ સમાય છે ને. આજે આપણે જાણીએ છીએ કે કારણો દક્ષાય વિષ્ણુ, શિરો દક્ષાય વિષ્ણુ અને ગર્ભો દક્ષાય વિષ્ણુ તરીકે ભગવાન પોતાની જાતને એક્સપાન્ડ કરે છે સૌથી પહેલા. તો કારણો દક્ષાય વિષ્ણુ તરીકે ભગવાનના બધા કે શ્વાસોશ્વાસમાંથી બધા ગ્રહો એટલે કે પરપોટાની જેમ બધાનું સર્જન થાય છે. અને પછી એક એક ગ્રહમાં ભગવાન ગર્ભો દક્ષાય વિષ્ણુ તરીકે પોતે પ્રવેશે છે. અને પોતે પ્રવેશ્યા પછી એમાંથી નાભીમાંથી ભગવાન બ્રહ્માજીને ઉત્પન્ન કરે છે. અને બ્રહ્માજી પછી બધાને સૃષ્ટિનું આગળ ચલાવે છે. અને પાછું જેનું પણ ભગવાન સૃષ્ટિ દ્વારા સર્જન કરે છે એમાં પાછા ભગવાન શિરોદક્ષાય વિષ્ણુ તરીકે બધાના હૃદયમાં અથવા શરીરમાં રહેલા છે. આ રીતે બધી જગ્યાએ ભગવાનનો તો વાસ રહેલો જ છે. અને ભગવાન જ પછી ડિસાઇડ કરે છે જ્યારે બધું ભગવાન પોતાની લીલા સમોટી છે ને આખો પ્રલય થાય છે ત્યારે પાછું શેમાં સમાય છે? તો કે પાછું ગર્ભોદક્ષાય વિષ્ણુમાં સમાઈ જાય છે બધું. એટલા માટે ભગવાન કહે છે આ બધું કોના કારણે અને કેવી રીતે થાય છે? તો કે ભાઈ મારી મરજીથી જ થાય છે, અને હું જ એનો સ્ત્રોત છું. હવે આ બધી જે ભગવાને આખી મેકેનિઝમ બતાવી આપણને, હવે એનું કારણ બતાવે છે આપણને કેવી રીતે થાય છે. તો એ ભગવાન આપણને આ 9મા શ્લોકમાં બતાવે છે કે હે ધનંજય, આ સર્વ કર્મો મને બાંધી શકતા નથી. એટલે કે આ બધું શું છે? ભગવાનના કર્મ છે ને. ભગવાન સૃષ્ટિનું સર્જન કરે, એનું પાલન પોષણ કરે, એનો વિનાશ કરે, ફરીથી પાછુંનું પુનઃસર્જન કરે. 4થા અધ્યાયમાં પણ ભગવાને બતાવ્યું કે ભાઈ આ વર્ણ વ્યવસ્થા છે, એનો સ્રષ્ટા પણ હું જ છું. તો આ બધી ભગવાનના કર્મો છે. એ ભગવાન કહે છે. અને પાછા ભગવાન અવતરિત બી થાય છે, પ્રગટ બી થાય છે, દુષ્ટોનો વિનાશ કરે છે, એ પણ પાછા ભગવાનના કર્મ છે, અથવા તો ભગવાનની લીલા આપણે કહી શકીએ. એટલા માટે ભગવાન કહે છે કે આ બધા સર્વ કર્મો મને બાંધી શકતા નથી. હું જાણે કે ઉદાસીન રહેલો હું તેમાં સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું. અહીંયા ઉદાસીનનો મતલબ શું? એટલે કે ન્યુટ્રલ. આજે જેમ કે ભગવાન સર્જન કરે, સર્જન કરીને ભગવાન એમાં આસક્તિ નથી ધરાવતા. ભગવાને સર્જન કરવાનું કારણ અને અલગ અલગ બધા દેહો આપવાનું પણ કારણ શું છે? તો કે ભાઈ એ જીવે કંઈક ઈચ્છા પૂરી કરેલી હશે, એ જીવની ઈચ્છા પૂર્તિ કરવા માટે ભગવાન એને દેહ આપે છે. સૃષ્ટિનું સર્જન પણ શું કામે કરે છે ભગવાન? તો કે ભાઈ એને આ સૃષ્ટિ માણવાની અને સૃષ્ટિ ભોગવવાની ઈચ્છા થઈ હતી ને, તો ચાલ એના માટે હું એવી જગ્યા, એવા ઓલા કુટુંબમાં, એવા વાતાવરણમાં એને જન્મ આપું કે જેથી એની ભોગવવાની ઈચ્છા પૂરી થાય. એટલે કે આ બધું ભગવાન આપણી ઈચ્છા માટે કરે છે. ભગવાનને આમાં કોઈ મતલબ નથી, ભગવાનને કોઈ સ્વાર્થ નથી, ભગવાનને કોઈ આસક્તિ નથી. એટલે કે ભગવાન બધી ચીજમાં ન્યુટ્રલ રહેલા છે. અને જ્યારે વિનાશ કરે છે ને એમાં પણ ભગવાનને આપણે કહી શકીએ કે પોતાનો સ્વાર્થ અથવા પોતાનો કોઈ મતલબ નથી. ફરીથી પાછું સર્જન કરે છે, એમાં પણ ભગવાનનો કોઈ સ્વાર્થ અથવા તો કોઈ મતલબ નથી રહેલો. એટલા માટે ભગવાન કહે છે આ બધા કર્મો હું મારે કરવાના છે, એ પ્રમાણે હું કર્મ કરી રાખું છું. સૃષ્ટિનું સર્જન, ધારણ પોષણ, વિનાશ અને ફરીથી પાછળનું પુનર્સર્જન, આ બધું ભગવાનના કર્મો પોતે આસક્તિ વગર કરે છે. એટલા માટે ભગવાન કહે છે કે હું ઉદાસીન રહેલો છું. હવે આગળ વધતા હજી ભગવાન આપણને 10મા શ્લોકમાં બતાવે છે કે આ બધું ભગવાન કરે છે કેવી રીતે. આ બધા જે ભગવાને પોતાના કર્મો બતાવ્યા એ ભગવાન કેવા, એમાં કોનો સહારો લે છે, અથવા તો કોની મદદ લે છે, અથવા તો કેના વડે કરે છે તમારે? તો ભગવાન કહે છે કે હે કુંતી પુત્ર, મારી શક્તિઓમાંની એક એવી આ ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે. એટલે આજે સૃષ્ટિ જે સર્જન કરે છે એ સર્જન પાછળ પણ ભગવાનની શક્તિ જ રહેલી છે. અહીંયા ભગવાન કોઈ ત્રાહિત માણસ અથવા કોઈ આપણે કહીએ ને XYZ ના આપણે સંબંધ અથવા તો એને મદદ નથી લેતા, પોતાની શક્તિની મદદ લે છે. અને એ શક્તિના પણ સ્ત્રોત કોણ છે પાછા? તો કે ભગવાન જ છે.
જેમ કે અહીંયા ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે, એટલે કે એનું એડમિનિસ્ટ્રેશન કોણ કરે છે? ભગવાન કરે છે. અને એ કોના દ્વારા કરે છે? તો કે પોતાની શક્તિ દ્વારા. અને સર્વ ચર તથા અચર જીવોને ઉત્પન્ન કરે છે, એટલે કે ભાઈ ચર અને અચર એટલે કે મૂવિંગ, નોન મૂવિંગ, લિવિંગ, નોન લિવિંગ બધું. ભગવાનની નિકુષ્ટ શક્તિ છે, ભગવાનની ચડિયાતી પરાશક્તિ છે, જે ભગવાન આપણને 7મા અધ્યાયમાં બધું બતાવ્યું. ભગવાનની બધી શક્તિઓને આપણે 3 ભાગમાં વર્ગીકરણ કરીએ છીએ. આપણે તટસ્થ શક્તિ, મધ્યસ્થ શક્તિ અને આપણે બાહ્ય શક્તિ અથવા તો આંતરિક શક્તિ. એ રીતે આંતરિક શક્તિ, બાહ્ય શક્તિ, મધ્ય શક્તિ, ઇન્ટરનલ પોટેન્સી, માર્જિનલ પોટેન્સી, એક્સટર્નલ પોટેન્સી, જે કાંઈ પણ તમે નામ આપી દો. 3 ભાગમાં આપણે એનું વર્ગીકરણ કરેલું છે ભગવાનની શક્તિનું, કારણ કે ભગવાનની શક્તિ પણ અપાર છે અને અમાપ છે. પણ આપણી સમજણ માટે આપણે એને 3 ભાગમાં વિભાજિત કરી અથવા તો વર્ગીકરણ કરીને આપણે સમજીએ છીએ. અને એના શાસન હેઠળ ભગવાન કહે છે કે એના શાસન હેઠળ એટલે કોના શાસન હેઠળ? તો કે ભાઈ ભગવાનની આ શક્તિના શાસન હેઠળ અને ભૌતિક પ્રકૃતિના દેખરેખ હેઠળ આ જગત વારંવાર સર્જાય છે અને વિનાશ થતું રહે છે. એટલે કે ભગવાને એક એવી સિસ્ટમ બનાવી દીધી છે કે ભગવાનને પછી કે ને કે ભાઈ ઓટોમેટિકલી આ બધું એનું પોતાનું કાર્ય થતું રહે છે. આપણે ઘણીવાર આપણે જે ઘણું રૂટીન કામ કરવાનું હોય ત્યારે આપણે અમે શું કરીએ? સિસ્ટમ બનાવીએ ને, પ્રોસેસ બનાવીએ ને, એક જાતની મેથડ બનાવીએ કે ભાઈ તમારે આ સિસ્ટમ ફોલો કરવાની, આ મેથડ ફોલો કરવાની. આજે જેમ કે આપણી ઓફિસમાં કોઈ કાર્ય આપણે કોઈ સ્ટાફને આપેલું હોય, હવે સ્ટાફ તો આવે છે ને જાય છે. એવી જ રીતે બ્રહ્માજી પણ આવે છે ને જવાના જ છે તમારે. પણ આખું જે પ્રક્રિયા જે છે ભગવાન એક સિસ્ટમ બનાવી દીધી, એ સિસ્ટમને ફોલો કરે. આપણી ઓફિસમાં આપણે એક સિસ્ટમ બનાવી દીધી, નવો માણસ આવે, આપણે એને કહેવાનું ભાઈ આ સિસ્ટમ છે, આ પ્રોસેસ છે, તારે આ પ્રમાણે કામ કરવાનું છે. એટલે ઓલો માણસ પ્રમાણે કામ કરવા માંડે તમારે. આ બધું જે સિસ્ટમ જે છે, પ્રોસેસ છે, એ બધું કોણ? એને સ્રષ્ટા કોણ છે? તો કે ભગવાન છે. અને એ ભગવાનની શક્તિ દ્વારા જ બધું થાય છે. પછી હવે ભગવાન આપણને આગળ બતાવે છે. તો 18મા શ્લોકમાં કહે છે આપણને કે હે હું જ પરમ લક્ષ્ય, પાલન કરતા, સ્વામી, સાક્ષી, ધામ, આશ્રયસ્થાન તથા અત્યંત પ્રિય મિત્ર છું. હવે અત્યાર સુધી ભગવાને શું છે? પોતાની આપણને કહી શકીએ કે પોતાના વિશેનું જ્ઞાન આપ્યું. જેમ 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગથી ભગવાને શરૂ કર્યું હતું, તો અહીંયા પણ આપણે કહી શકીએ સૌથી અત્યારે અગત્યના શ્લોકોમાં 18મા શ્લોક સુધી ભગવાને પોતાના વિશેનું જ્ઞાન આપ્યું. સૃષ્ટિનું કેવી રીતે સર્જન, ધારણ, પોષણ, પાલન કરતા, વિનાશ થાય છે, પુનઃસર્જન થાય છે, એ બધું આપ્યું. ભગવાને આપણને એ સમજાવ્યું કે જે ભક્ત હોય છે એ મને આત્મા સાક્ષાત્કાર સુધી પોતે પ્રાપ્ત કરી શકે છે, અને જે અભક્ત હોય છે મને પ્રાપ્ત કરી શકતો નથી. એટલે કે ભગવાને પોતાના વિશેનું, સૃષ્ટિ વિશેનું, સર્જન વિશેનું, વિનાશ વિશેનું, કેવા પ્રકારના ભક્તો હોય છે એ બધું આપણને જ્ઞાન આપ્યું. હવે અહીંયા ભગવાન આપણે કહી શકીએ કે મેઇન ભક્ત તરફ આગળને ફોકસ કરીને આપણને આગળ વધે છે. તો જે લોકો ભગવાનના ભક્ત હોય છે એ કેવી રીતે ભગવાનને માને છે, કેવી રીતે ભગવાનને પૂજે છે, એને ભગવાનમાં કેવા પ્રકારનો વિશ્વાસ હોય છે અથવા તો કેવા પ્રકારની શ્રદ્ધા હોય છે, એ ભગવાન અહીંયા નિરૂપણ કરે છે. એટલે ભગવાન કહે છે કે હું જ પરમ લક્ષ્ય. અલ્ટિમેટલી જે ભગવાનનો ભક્ત હોય શું જાણતો હોય કે ભાઈ આ મનુષ્ય જીવનનું સાચું લક્ષ્ય શું છે? તો કે ભાઈ ભગવાનના ધામમાં પહોંચવું છે. એટલે કે ભગવાનને પરમ લક્ષ્ય માનીને ભગવાનમાં પોતે પ્રવૃત્ત થાય છે. પછી પાલન કરતા, એ જાણે છે કે ભાઈ હું કાંઈ કરવાનો નથી અથવા તો મારામાં કોઈ કરવાની શક્તિ જ નથી. આ જે શરીર મળ્યું છે અથવા તો જે જીવાત્મા છે એ ભગવાન જ ચલાવે છે. આ સૃષ્ટિ આપણને ભગવાને આપેલી છે. મારી કઈ તાકાત હતી કે હું હવા પણ બનાવવા જાઉં, કે વરસાદ બનાવવા જાઉં, કે ધરતી બનાવવા જાઉં, કે મારા જીવનના નિર્વાહ માટે ખાવાનું પણ બનાવવા જાઉં? તમારે આ બધું ભગવાન જ તેના પાલન કરતા છે. તમારે એવો ભાવ એનામાં હોય છે. સ્વામી, આમાંથી કઈ ચીજ આપણે પોતે બનાવેલી છે? જે છે બધું ભગવાનનું જ છે ને. એવો સ્વામી તરીકે ભગવાનના ભક્તમાં ભાવ રહેલો હોય છે. સાક્ષી, સાક્ષી એટલે કે ભાઈ હું જે કાંઈ પણ કર્મ કરું છું, જે કાંઈ પણ વિચારું છું, જે કાંઈ પણ બોલું છું, બધું ભગવાનને ખબર છે. ભગવાનથી કાંઈ છૂપું નથી, કારણ કે મારા હૃદયમાં જ ભગવાન રહેલા છે. એટલે કે સાક્ષી તરીકે ભગવાનને પોતે ભક્ત તરીકે પણ માને છે. ધામ, તો કે ભાઈ અલ્ટિમેટલી મારે ભગવાનના એ ધામમાં જવાનું છે. આશ્રય સ્થાન, આપણે કોની શરણાગતિ લઈએ છીએ? આપણને કોઈ કહે ને કે ભાઈ પારકા માણસની આપણે જો શરણાગતિ લઈએ ને એમાં આપણો કોઈ સ્વાર્થ નથી. આપણે સાચો સ્વાર્થ આપણો સમજવો એટલે સ્વ અર્થ એટલે કે સ્વનો અર્થ સમજવો હોય. આપણી અંદર સ્વ એટલે કે આત્મા રહેલું છે, એનું અર્થકાર એટલે કે એનું કલ્યાણ આપણે કરવું હોય તો કેવળ ને કેવળ આપણે ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય લેવાનો છે, એની શરણાગતિ લેવાની છે. બાકી કોઈનો આશ્રય કે આપણે લેશું ને આપણને ટેમ્પરરી બેનિફિટ મળશે, પરમાનન્ટ કાંઈ નથી મળવાનું. તથા અત્યંત પ્રિય મિત્ર છે. ભગવાન તો આપણે કહે ને કે સારું કરીએ કે ખરાબ કરીએ, ભગવાન આપણો સાથ કોઈ દી નથી છોડતા. આજે કહે ને કે આપણી આ ભૌતિક દુનિયામાં
આપણે કોઈકની સાથે સારું કર્યું હોય ને, આપણે બહુ વખાણ કરે, બધું કરે, પછી જરા કંઈક વાંધો વચકો કંઈક પડે ને, તો એ જ પેલા આપણો મિત્ર હતો, એ જ પાછું આપણું વાંકું બોલવા માંડે, અને એ જ આપણો દુશ્મન તરીકે પણ ઊભો થઈ જાય તમારે. એટલે કે ને બધા સંબંધો છે ને ક્ષણભરના છે. બધા સંબંધો પણ ખાલી કે પોતાના સ્વાર્થ પૂરતા છે, પોતાના મતલબ પૂરતા છે. અને ક્યારે મિત્ર આપણો દુશ્મન બની જાય છે ને પાછું ઉલટું બી થાય. ક્યારેક દુશ્મન આપણો મિત્ર બી બની જાય, કારણ કે એને હવે આપણો સ્વાર્થ લાગી જાય તમારે. એટલે કે ભાઈ અત્યારે ભગવાન શું છે, આપણે ગમે તે ભગવાન સાથે કરીએ, ભગવાન આપણે કોઈ દી ભૂલતા નથી. કારણ કે ભગવાને શું કીધું છે, હું બધાનો હિત કરતા છું અને આપણો સાથ પણ ક્યારેય છોડતા નથી. હું સર્જન તથા પ્રલય, સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. તો ભગવાનના જે ભક્ત હોય છે ને, એ આવી રીતે ભગવાન પ્રત્યેનું વલણ હોય છે કે ના, અલ્ટિમેટલી તો બધું ભગવાન જ છે. એટલા માટે અહીંયા ભગવાન આપણને બતાવે છે કે આવી રીતે લોકો મને પોતે પૂજે છે, અથવા મારા ભક્તનું મારા પ્રત્યે આવું વલણ હોય છે. હવે પછી ભગવાન આપણને આગળના 19મા શ્લોકમાં બતાવે છે કે હે અર્જુન, હું જ ઉષ્ણતા આપું છું. સૂર્ય દ્વારા આપણને ઉષ્ણતા મળે છે, ગરમી મળે છે, પ્રકાશ મળે છે. સૂર્ય અગર ન ઉગે તો શું થાય આપણું? કોણ આપણને આપે? કહે ને કે બધાનો એકમાત્ર સોર્સ ઓફ એનર્જી હોય ને તો કે સૂર્ય જ છે તમારે. બધું અલ્ટિમેટલી સૂર્યમાંથી બધું થાય છે આપણે. અને હું જ વરસાદને રોકી રાખું છું. ઇવન વરસાદ પણ જે થાય છે ને, એ પણ આપણને જે આખી સિસ્ટમ જેમ ભગવાને બતાવેલી હતી ને 4થા અધ્યાયમાં પણ, અને સૂરજના પ્રકારે જ આપણને બધું વરસાદ, તડકો, છાંયો, અજવાળું, અંધારું બધું મળે છે. અને એ પણ ભગવાન કહે છે કે ભાઈ મારી શક્તિના કારણે થાય છે. આ સૂર્ય અને ચંદ્ર એ પણ એક દેવી દેવતાઓ છે. જેમ ભગવાને આપણને ગઈકાલે 8મા અધ્યાયમાં શું બતાવ્યું કે જેમાં સૂર્ય અને ચંદ્રનો સમાવેશ થઈ જાય છે, એ અધિયજ્ઞ તરીકે હું રહેલો છું. આ સૂર્ય, ચંદ્ર બધા દેવી દેવતાઓ છે, એ પણ ભગવાનના અંગો તરીકે જ છે. અને એ પણ બધા છે ને ઘણી વાર તો છે ને એટલે ભગવાનના ડરને કારણે છે ને બધા સૂર્ય, ચંદ્ર ને બધા એની ભ્રમણ કક્ષાના બધામાં રહેલા છે તમારે. અને ભગવાન જ કંટ્રોલ કરે છે. એટલા માટે ભગવાન કહે છે હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું છું. આજે આના સંદર્ભમાં આપણે ભગવાનની જે ગોવર્ધન લીલા છે, ઇન્દ્ર સમજતા હતા કે ચાલો હું એટલો મુશળધાર વરસાદ કરીશ કે બધું ડૂબી જશે. તો ભગવાન એને પણ કંટ્રોલ કરી લીધા કે નહીં? ઇવન ઇન્દ્રને પણ કંટ્રોલ કરી લીધા, અને ઇન્દ્રનું દમન કર્યું. અને ઇન્દ્ર પછી ત્યારે આવે છે અને ભગવાનની ક્ષમા માગે છે. એટલા માટે ભગવાન પછી કહે છે હું અમરત્વ તથા સાક્ષાત મૃત્યુ પણ છું. અમરત્વ એટલે કે શું? આપણે જાણીએ છીએ કે ભાઈ આપણી શરીર જે છે અમરત્વ નથી, પણ આપણી અંદર રહેલી આત્મા જે છે અમરત છે. તો અહીંયા ભગવાન એના તરફ આપણને નિર્દેશ કરે છે. અથવા તો બીજું થોડું ભૌતિક દુનિયા તરીકે જો આપણે જાણવું હોય અમરત્વનો મતલબ શું, આપણે જેમ કે ઘણા વ્યક્તિ હોય કે ઘણું બધું એવું હોય તમારે, આજે પણ એને યાદ કરીએ છીએ કે નહીં? આજે જેમ કે ભીષ્મ પિતામહ આપણે બધાને યાદ કરીએ કે નહીં? તમારે ચિરંજીવી છે. તમારે હનુમાનજીને આપણે યાદ કરીએ કે નહીં? આ બધા ચિરંજીવી છે. તો એ લોકો જે છે એમાંની અંદર જે તત્વ રહેલું છે પણ એક અમરત્વ થઈ ગયું ને, કારણ કે બધા ચિરંજીવી છે, 12 ચિરંજીવી છે. અને સાક્ષાત મૃત્યુ એટલે કે ભાઈ આજે આપણે મૃત્યુ આવે છે, શરીર જે નાશ પામે છે, તમારે આપણા કોઈના કંટ્રોલમાં છે કે ભાઈ ચાહીએ ત્યારે આપણે મૃત્યુ કરી શકીએ, આપણે લાવી શકીએ? ઇવન ઘણી વાર તો છે ને લોકો સુસાઇડ કરવા જાય છે ને, ત્યારે છે ને સુસાઇડ કરવા એના પ્રયત્ન પણ છે ને ઘણી વાર નિષ્ફળ જાય છે. ભગવાન નો ચાહે ને ત્યાં સુધી મૃત્યુ પણ ન આવે. એટલે આપણે કહીએ ને કે સુસાઇડ દ્વારા તો આપણે મૃત્યુના ઉપર કંટ્રોલ મેળવી શકીએ ને, તો એ પણ સાચી વાત નથી. દેટ ઇઝ ઓલ્સો એ રોંગ સ્ટેટમેન્ટ આપણું કહીએ ને. ક્યાંય એને કોઈક એવો માણસ ભટકાઈ જાય છે, અને માણસ પણ આપણે કહીએ ને કે માણસ નથી હોતો, એ ભગવાન જ એવી રીતે કંઈક અનેક કોઈક રૂપમાં પ્રગટ થાય છે. અને એ ટાઈમે એવી એની બુદ્ધિ ચેન્જ થઈ જાય અને પોતે સુસાઇડ કરવાનો પ્લાન ચેન્જ કરે, અને સુસાઇડ કરવાનો પ્રયત્ન બી કરે ને તો એકદમ બહુ ભયંકરમાં ભયંકર એક્સિડન્ટ થાય તો પણ એમાંથી પોતે બચી જાય. એટલે કે ભાઈ ભગવાનની મરજી વિના આપણે મૃત્યુ પણ નથી આવતું તમારે, એ પણ ભગવાને ડિસાઇડ કરેલું હોય છે. અને ચેતન તત્વ જળ તત્વ બંને મારામાં જ છે. એટલે કે ભાઈ લિવિંગ અને નોન લિવિંગ. તો ડેફિનેટલી ભગવાનની જે નિકૃષ્ટિ શક્તિ છે જે ભગવાને 7મા અધ્યાયમાં બતાવ્યું, અને ચેતન તત્વ એટલે કે આત્મા જે છે એ પણ ભગવાનમાંથી જ આવેલું છે ને. હવે પછી ભગવાન આપણને આગળના શ્લોકમાં બતાવે છે. 22મા શ્લોકમાં આપણને કહે છે, ઘણી વાર આપણે એને LIC શ્લોક તરીકે પણ કહીએ છીએ. તો આ શ્લોકમાં તો કહે ને કે આપણે ભગવાન એકદમ પરાકાષ્ઠા ઉપર વયા જાય છે. કે જે લોકો ભગવાનનું આવી રીતે ચિંતન કરે છે, સ્મરણ કરે છે, ભગવાનને આવી રીતે માને છે, ભગવાનમાં આવી ટાઈપની શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા હોય છે, તો ભગવાનનું એના પ્રત્યે કેવું વલણ હોય છે તમારે? તો એના માટે ભગવાન કહે છે પરંતુ જે લોકો અનન્ય ભાવે, એટલે કે ભગવાને 18મા શ્લોકમાં બતાવ્યું, પછી જે લોકો નથી ભગવાનમાં માનતા અથવા તો ભગવાનનો તિરસ્કાર કરે છે, ભગવાન ઈર્ષા કરે છે, એ પણ ભગવાન આપણને 19, 20, 21 શ્લોકમાં બતાવે છે. પણ જેમ કીધું ને, અગત્યના શ્લોક લઈએ છીએ
એટલા માટે અહીંયા તો આપણને પરંતુથી શરૂ થાય છે, કારણ કે 19-20 શ્લોકમાં ભગવાન એવા પ્રકારના નાસ્તિક અથવા ઈર્ષાળુ અથવા તો એવા નિરાકાર પણ એમાં આવી જાય છે તમારે. એટલા માટે ભગવાન અહીંયા પરંતુથી આ શ્લોક શરૂ કરે છે, એટલે કે જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે. જેમ ભગવાને કીધું ને કે આશ્રય સ્થાન આપણા કહે ને કે ભાઈ પરમ પિતા બધું ભગવાન થકી થયેલું છે, એવા ભાવનાથી જો આપણે ભગવાનને પૂછતા હોઈએ, માનતા હોઈએ, તો એ થઈ ગયો આપણે અનન્ય ભાવ. એટલે કે અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે, તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું તથા તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ ભગવાનના જે ભક્ત હોય, શુદ્ધ ભક્ત હોય, એને તો કોઈ ચીજમાં આસક્તિ હોય નહીં, ખાલી ભગવાનમાં જ આસક્તિ હોય ને ભગવાનની ભક્તિમાં જ આસક્તિ હોય, તો પછી અહીંયા ભગવાન એમ શું કહે છે આપણને, એની બધી જરૂરિયાતો હું પૂરી પાડું છું, એનું રક્ષણ કરું છું. તો અહીંયા છે ને આપણને દિવ્ય રક્ષણની વાત છે તમારે, અને દિવ્ય જરૂરિયાતોની ભગવાન આપણને વર્ણવે છે. ભૌતિક જરૂરિયાતો અથવા તો ભૌતિક રક્ષણ વિશે ભગવાન નથી કહેતા આપણને, કારણ કે આપણી પાસે જે ભગવાનના શુદ્ધ ભક્તો એની મૂડી શું હોય, એની માલ મિલકત શું હોય, તમારે પ્રોપર્ટી, જાયદાદ, માર્કેટ, આ તે ઇન્વેસ્ટમેન્ટ ને બધું ન હોય તમારે, પણ એની માલ મિલકત શું હોય છે કે ભગવાનમાં અડગ શ્રદ્ધા, ભગવાનમાં અડગ પ્રેમ તમારે, અને ભગવાનની આપણે નિરંતર ભક્તિ, એ એની માલ મિલકત અને પૂંજી હોય છે, અને એ હંમેશા પોતે સાચવી રાખવા માંગતો હોય છે. તો એટલા માટે ભગવાન કહે છે કે હું એનું રક્ષણ કરું છું. અને એ જ ભક્તની બીજી જરૂરિયાત શું હોય, તો કે ભાઈ હું વધારે ને વધારે ભગવાનની સેવા કરું, વધારે ને ભગવાનમાં અનુરક્ત થાવ, અને વધારે ને વધારે કે ને કે ભગવાનનો પણ આ જે બોધપાઠ ને બધું છે લોકોમાં પણ પ્રચાર અને પ્રસાર કરવામાં પોતે પ્રવૃત્ત થાવ. એ ભગવાન પાસે હંમેશા આ જ ચીજ માગે કે ભગવાન મને તારી ભક્તિમાં પ્રવૃત્ત રાખ, બસ. તો એ ભગવાન કહે છે કે ભાઈ એવી જરૂરિયાતો પણ હું એની પૂરી પાડું છું. અહીંયા આપણે ભૌતિક દુનિયાના સંદર્ભમાં નથી લેવાનું કે ભાઈ તમે ભગવાન પાસે ગયા અને મને કે મને નોકરી અપાવી દો, એક્ઝામમાંથી પાસ કરી દો, મારું પ્રમોશન કરાવી દો, મારું ટર્નઓવર ડબલ કરાવી દો, એ બધી જરૂરિયાત પૂરી કરો, એના માટે ભગવાન નથી આ નિર્દેશ કરતા. અથવા તો જઈને કે ભાઈ મારું રક્ષણ કરો, ઓલો માણસ જે છે મારે આવી રીતે મારી ઓલું કરે છે તમારે, એની સામે તો હું પહોંચી નહીં શકું, મારી એનાથી તમે રક્ષણ કરાવો, એવો ટાઈપનું રક્ષણ પણ અહીંયા ભગવાન નથી નિર્દેશ કરતા. પણ ભગવાનની દિવ્ય, એટલા માટે જો અહીંયા ભગવાન શું કહે છે, દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહે છે, એટલે કે એની સાથે આપણે કનેક્ટ કરવાનું છે. તમે કહેશો કે અહીંયા કેમ ભગવાને ભૌતિક કે દિવ્ય તો યુઝ નથી કર્યું, પણ ના, યુઝ કરેલું છે. હંમેશા દિવ્ય સ્વરૂપના ચિંતન રહે છે. તો દિવ્ય ચિંતન કોને કહેવાય કે ભાઈ હું ભગવાનનો અંશ છું, અને મારે ભગવાનનો સેવક તરીકે ભગવાનની સેવા કરવી છે, અને મારે ભગવાનના ધામમાં પહોંચવું છે. આ જ દિવ્ય ચિંતન કહેવાય ને. બાકી બધું આના સિવાય જે તમે ચિંતન કરો, અરે ના ના મારું તો ટર્નઓવર ડબલ થવું જોઈએ, મારું તો પ્રમોશન મળવું જોઈએ તમારે, તો એ તો ભૌતિક ચિંતન થઈ ગયું ને. એટલા માટે અહીંયા આપણે સમજી શકીએ છીએ કે ભગવાન એના ભક્તોની દિવ્ય જરૂરિયાતો પૂરી પાડે છે ને એનું દિવ્ય રક્ષણ કરે છે. કારણ કે આના પછીના શ્લોકમાં છે ને ભગવાન આપણને પણ બતાવે છે, આપણે કદાચ એ શ્લોક અત્યારે નહીં લઈએ, કે આવા ભક્તો જે છે ને ભગવાનના દિવ્ય રક્ષણ હેઠળ આવી જાય છે. પછી ભગવાન હવે 23મા શ્લોકમાં આપણને કહે છે કે હે કુંતી પુત્ર, જે મનુષ્ય અન્ય દેવોના ભક્તો છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે, તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે. આ ચીજ ભગવાને આપણને થોડી ઘણી 7મા અધ્યાયમાં પણ બતાવેલી હતી, ત્યારે પણ આપણે સમજ્યા કે અલ્પ બુદ્ધિ અને અલ્પ જ્ઞાનને કારણે લોકો દેવી દેવતાઓ પાસે જાય છે. તો એ ચીજ ભગવાન આપણને ફરીથી બતાવે છે, કારણ કે એ લોકોને અધૂરું જ્ઞાન હોય છે. અલ્પ બુદ્ધિ અને અલ્પ જ્ઞાનના કારણે એ લોકો શું સમજે છે કે દેવી દેવતાઓ મારી જરૂરિયાતો પૂરી પાડે છે, એટલે કે એ સર્વસ્વ છે ને એ જ અલ્ટિમેટમ છે તમારે. પણ અહીંયા ભગવાન આપણને એ કહે છે કે ભાઈ એ લોકો વાસ્તવમાં પરોક્ષ રીતે, એટલે કે ભાઈ એ દેવી દેવતાઓની પાછળનો પણ સ્ત્રોત કોણ છે, એ લોકોના અલ્પ જ્ઞાન અલ્પ બુદ્ધિના કારણે જાણતા નથી, પણ દેવી દેવતાઓ પાસે જાય છે, એનું શરણ લે છે. અને ભગવાન જેમ 7મા અધ્યાયમાં આપણને બતાવે છે કે એની શ્રદ્ધા પણ હું એને ટકાવી રાખું છું, કે જેથી કરીને આગળ એમાં વધે. તો એ ભગવાન અહીંયા આપણને કહે છે કે ભાઈ પરોક્ષ રીતે, એટલે કે એપરન્ટલી અલ્ટિમેટલી તો એનો સ્ત્રોત પણ દેવી દેવતાનો સ્ત્રોત હું છું, એટલે કે અલ્ટિમેટલી તો મારી જ પૂજા કરે છે તમારે, પરંતુ તેમની તે ઉપાસના અવિધિપૂર્વકની અથવા તો યોગના જ્ઞાનથી રહી જ છે. મોરઓલેસ સેમ શ્લોક જે 7મા અધ્યાયમાં ભગવાને કીધું હતું, એ જ આ શ્લોકમાં પણ ભગવાનનો કહેવાનો તાત્પર્ય એ જ છે તમારે, કે આવું આપણું અધૂરા જ્ઞાનને કારણે આપણે બધા દેવી દેવતાના શરણે જઈએ છીએ અને આપણે વિચારીએ છીએ કે એ લોકો મારી જરૂરિયાત પૂરી પાડે છે. પણ સાચું અને વાસ્તવિક જ્ઞાન શું છે કે ભાઈ આ દેવી દેવતાઓ પણ આપણી જે જરૂરિયાત પૂરી પાડે છે એની પરવાનગી લેવી પડે છે ભગવાનની, કે ભાઈ આ મારે શરણે આવેલો છે, મારી પાસે આ યાચિકા કરે છે, તો એની જરૂરિયાત પૂરી પાડું કે નહીં.
અને ભગવાન તથાસ્તુ કરે ત્યારે આ દેવી દેવતાઓ દ્વારા આપણી બધી જરૂરિયાતો પૂરી થાય છે. આ જ્ઞાન એ લોકોને હોતું નથી. એટલા માટે ભગવાન કહે છે કે અવિધિપૂર્વકની અર્થાત તો જ્ઞાનથી રહિત હોય છે. પછી એ ભગવાન આપણને 25મા શ્લોકમાં બતાવે છે કે એ લોકોની ગતિ શું થાય છે. એટલે કે જે લોકો ભગવાનમાં કે ને કે નાસ્તિક નથી, ભગવાનમાં વિશ્વાસ ધરાવે છે, ભગવાન શ્રી કૃષ્ણને પણ માનતા હશે, પણ એ લોકો વધારે શું કરે, દેવી દેવતાઓ પાસે પહેલા જાય. કારણ કે ભગવાને ચોથા અધ્યાયમાં આપણને કીધું છે ને કે આ દેવી દેવતાઓ આપણી જરૂરિયાતો તાત્કાલિક પૂરી પાડે છે, તમારે ઇન્સ્ટન્ટલી પૂરી પાડે છે આપણે, એટલા માટે દેવી દેવતાઓ પાસે જાય છે. તેના માટે ભગવાને 25મા શ્લોકમાં બતાવે છે કે જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવીઓનીમાં જન્મ લે છે. ઘણા લોકો જુઓ તમારે દેવી દેવતાની બહુ ઉપાસના કરતા હોય, સાધના કરતા હોય, તપસ્યા કરતા હોય, પાઠ પૂજા કરતા હોય, વાર વર્તોલા કરતા હોય, બધું કરતા હોય તમારે. હવે એ દેવી દેવતાઓ એનાથી પ્રસન્ન થાય, એના ઉપર ખુશ થાય અને એને વરદાન આપે કે કાંઈ પણ આપે તમારે, અને એ લોકો માની લ્યો એને ક્યાં લઈ જાય અલ્ટિમેટલી. આજે જેમ કે કોઈ વ્યક્તિ આપણને રસ્તામાં મળે અને એ વ્યક્તિ આપણને કહે કે ચાલ ઘરે, હવે કોના ઘરે લઈ જવાનો હતો? આપણને એના પોતાના જ ઘરે લઈ જાય ને તમારે. એ તો કંઈ આપણને પ્રાઇમ મિનિસ્ટરના ઘરે ન લઈ જાય ને તમારે, કારણ કે એની શક્તિ ક્યાં સુધી છે? પોતાના ઘર સુધી લઈ જવાની કે ભાઈ ચાલ તને હું મારા ઘરે લઈ જાઉં તમારે. તો અલ્ટિમેટલી દેવી દેવતાઓને જે લોકો પૂછતા હોય અને એ લોકો દેવી દેવતા એના પર પ્રસન્ન થાય અને કે ચાલ તને હું મારા ધામમાં લઈ જાઉં છું, તો ત્યાં સુધી લઈ ગયા ને. કારણ કે ઇવન દેવી દેવતાઓને પણ છે ને ઘણીવાર ભગવાનને મળવા માટે પરમિશન અને પરવાનગી લેવી પડે છે. એના વગર દેવી દેવતાઓ પણ છે ને ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં નથી જઈ શકતા. તેના ભક્તો ક્યાંથી જઈ શકે? તો એ તો ભગવાન અહીંયા આપણને ક્લિયર કરે છે કે જે લોકો દેવ યોનિમાં પૂજે, દેવોને પૂજે છે એ લોકો દેવોને યોનિમાં જન્મ લે છે તમારે, અને જે લોકો પિતૃઓને પૂજે છે તેઓ પિતૃઓ પાસે જાય છે, એટલે કે પિતૃલોક પાસે જાય. અને જેઓ ભૂત પ્રેતની ઉપાસના કરે છે, કાલી ઉપાસના ને બધું આપણે જાણીએ છીએ, અથવા તો મેલી વિદ્યા આપણે તરીકે, તેના પ્રકારના ભગવાન બતાવે છે કે તેઓ તેવા પ્રકારના જીવમાં જન્મ લે છે. પરંતુ હવે અહીંયા અલ્ટિમેટ આવે છે. આ કોના માટે છે? તો કે ભગવાનના શુદ્ધ અને સાચા ભક્ત માટે. એટલે કે પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે. ભગવાનની સાથે વાસ કરવો એટલે કે શું? ભગવાનના ધામમાં જવું ને આપણે. હવે પછી ભગવાન આપણને અહીંયા 26મા શ્લોકમાં બતાવે છે કે ભાઈ મારી ભક્તિ કરવી, મારી સેવા કરવી, મારી પૂજા કરવી કંઈ અઘરી નથી. ભગવાન અહીંયા આપણને રસ્તો બતાવે છે કે કેવી રીતે આપણે ભગવાનને સતત ચિંતન સ્મરણ ને બધું કરતા રહીએ, અને ભગવાનને આપણે શું કરવું જોઈએ. તો એ 26મા શ્લોકમાં બતાવે છે કે જે કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિપૂર્વક, આ બે શબ્દો છે કહીને કે બહુ મહત્વના છે. આપણે પ્રેમ અને ભક્તિ, ભગવાન પ્રત્યે આપણે છે ને પ્રેમ જાગૃત કરવાનો છે. એ પ્રેમ કેવી રીતે જાગૃત કરવાનો? તો કે ભાઈ આપણા ધારણ કરતા, પોષણ કરતા, પાલન કરતા, આપણા આશ્રયદાતા, આપણા સ્વામી, બધું ઈ જ છે. આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ શું કામે જાગે છે? સૌથી પહેલા તો કાં તો આપણી બધી જરૂરિયાતો પૂરી કરતા હોય, આપણું કીધેલું માનતા હોય, તમારે આપણો ખ્યાલ રાખતા હોય, આપણી સાર સંભાળ રાખતા હોય, આપણું માનતા હોય તમારે, ત્યારે એ વ્યક્તિ આપણને એના પ્રત્યે આપણને પ્રેમ જાગે ને. અને બીજું પ્રેમ ક્યારે જાગે? જ્યારે આપણે જાણી જઈએ કે ભાઈ ઈ સર્વસ્વ છે, એના સિવાય બીજું કાંઈ છે જ નહીં તમારે. તો આપણે જ્યારે ભગવાનને ઈ ભાવથી જાણીએ ને, કારણ કે જો આપણે જાણીએ કે ચાલો ભગવાન મારી જરૂરિયાત પૂરી પાડે છે, હું ભગવાન પાસે જાઉં છું, બધું કરે છે, તો ભગવાન પ્રત્યે મને પ્રેમ જાગી ગયો, એ આપણો સાચો પ્રેમ નથી. પણ ભગવાનને સર્વસ્વ માનીને આપણે એની શરણાગતિ અને સેવામાં જ્યારે પ્રવૃત્ત થઈએ ને, ત્યારે એને સાચો પ્રેમ જાગ્યો કહેવાય. આપણે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થઈએ, ભગવાનની સેવામાં પ્રવૃત્ત થઈએ. કેવી રીતે? તો કે ભાઈ સેવક સમજીને, યાચના કરીને નહીં, માગણીના હિસાબે નહીં, ડિમાન્ડના હિસાબે નહીં. એ સાચો પ્રેમ અને ભક્તિ નથી આપણે. પણ સાચો પ્રેમ અને ભક્તિ સેવક તરીકે જાગે છે. તો સેવક તરીકે જ્યારે આપણે ભગવાન પાસે જઈએ અને ભગવાનને પ્રેમ કરવા લાગીએ, ત્યારે ભગવાન કહે છે કે મને પર્ણ, ફૂલ, ફળ અને જળ અર્પણ કરે તો હું તેનો સ્વીકાર કરું છું. એટલે કે અહીંયા ભગવાનનો કહેવાનો તાત્પર્ય શું છે કે ભાઈ મારી પાસે જે ભક્ત આવે છે એને કાંઈ બહુ મોટી ડિમાન્ડો એની પાસે નથી કરતો. એ એક નાનકડું પાંદડું લઈને આવે, એક તુલસી પત્ર લઈને આવે, એક ફૂલ લઈને આવે, એક પાણીનો પ્યાલો લઈને આવે, એક આપણે કહે ને કે કોઈ ફળ અથવા કેળું લઈને પણ આવે. આ કહેવાનો તાત્પર્ય એ છે કે આ બધી ભૌતિક ચીજ દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિને જ્યારે મળવા જઈએ ત્યારે આપણે એને ભેટ સોગાદ આપીએ ને, તો કાંઈ બહુ મોંઘી ભેટ સોગાદ લઈને નથી જવાની જરૂર. આપણે આપણા ભાવ પ્રમાણે, આપણી સ્થિતિ પ્રમાણે આપણે ભગવાનની શરણાગતિ લઈએ અને ભગવાનને આપણે પ્રેમપૂર્વક અને ભક્તિભાવપૂર્વક જે કાંઈ પણ આપીએ ને, એ ભગવાન માટે બહુ મોટી ચીજ છે. કે જો મારા માટે કંઈક લઈ આવ્યો,
આના સંદર્ભમાં આપણે દાખલા તરીકે લઈએ, આજે જેમ કે મમ્મી પપ્પાનો ઘણીવાર બર્થડે આવતો હોય, આપણે નાના બાળક હોઈએ ત્યારે આપણું નાનું બાળક આપણને બર્થડે ગિફ્ટ આપે ને તમારે, હવે શું છે, નાનકડું માની લ્યો એ બર્થડે ગિફ્ટ તરીકે આપણને ફૂલ આપી દીધું, અથવા તો આપણે જેને કંઈક પૈસા આપ્યા હોય એને પોકેટ મની કે કંઈક આપ્યા હોય ને એમાં જ પૈસામાંથી કંઈક આપણા માટે જોઈતી મનગમતી ચીજ લઈ આવે, એ ચીજ આપણી પાસે હોય પણ આપણને કદાચ એ ચીજની એટલી વેલ્યુ પણ ન હોય તમારે, અને એવી કેટલી ચીજ આપણે ખરીદી બી શકતા હોઈએ, તેમ છતાં જ્યારે આપણું સંતાન આપણા માટે કંઈક આપણા બર્થડે નિમિત્તે આપણને આવી ગિફ્ટ આપે તમારે, અને સરપ્રાઈઝ તરીકે આપે, ત્યારે આપણને એ બાળક પ્રત્યે કેટલો બધો પ્રેમ જાગે છે, કારણ કે એણે જે ચીજ આપી છે ને એનો સ્ત્રોત ભલે આપણે જ છીએ, પણ એણે પોતાનો પ્રેમપૂર્વક આપણને આપીને આપણને એણે એમાં શું છે, એ ચીજ પૈસાથી લઈ આવ્યો હશે, એમાં સાથેમાં એણે ઉમેર્યું શું, તમારે પોતાનો પ્રેમ અને ભાવ ઉમેર્યો ને, કે મારો પપ્પા અને મારો મમ્મીનો બર્થડે છે, ચાલ મારા પપ્પા મમ્મીનું આ ગિફ્ટ આપો. અને જે પપ્પા મમ્મી જે વધાવે છે એ શું વધાવે છે, એનો પ્રેમ અને ભાવને વધાવે છે ને, એ વસ્તુને તો એના માટે કંઈ ગૌણ છે, તમારે વસ્તુ તો કોઈ મતલબની નથી તમારે, પણ એનો પ્રેમ અને ભાવને સ્વીકાર્યો ને. તો અહીંયા પણ ભગવાન એ જ કહેવા માંગે છે કે મારો ભક્ત મારા માટે આવ્યું કાંઈ પણ ચીજ લઈને આવે ને, એનો પ્રેમ અને ભાવને હું અંગીકાર કરું છું, પ્રેમ અને ભાવને હું સ્વીકારું છું તમારે, અને એ ચીજ મને બહુ વધારે પ્રિય લાગે છે. એટલે કે ભગવાનની ભક્તિ કરવી પણ આપણે કહી શકીએ કે બહુ મોંઘી નથી, આપણી પાસે જે કાંઈ પણ હોય આપણે ભગવાનને અર્પણ કરી શકીએ છીએ. તેરા તુજકો અર્પણ, આપણે આરતીમાં પણ નથી કહેતા તમારે તેરા હી તુજકો અર્પણ તરીકે. હવે 29મા શ્લોકમાં ભગવાન કહે છે કે હું ન તો કોઈનો દ્વેષ કરું છું, ન તો કોઈનો પક્ષપાત કરું છું. આ ભગવાન શું કામે કહે છે? કારણ કે ભગવાને પહેલા શું કીધું કે હું પત્ર પુષ્પ ફલમ તો એમ બધું પણ સ્વીકારું છું. તો ઘણીવાર આપણને એમ થાય કે જે લોકો આ લઈને જતા હશે એને શું ભગવાન માનતા હશે, એને જ ભગવાન પ્રેમ કરતા હશે? આજે જે લોકો કાંઈ લઈને નહીં જતા હશે ભગવાન પાસે, એને શું પ્રેમ નહીં કરતા હશે? ઘણીવાર લોકો તમારે જો કાંઈ પણ લેવા ખાતર ન હોય ને, તમારે ભગવાનના ભક્ત માની લો એવી દરિદ્ર અવસ્થામાં જે કંઈક છે, તમારે ભગવાન પાસે મંદિરમાં જાય છે, તમારે માની લો કે એની પાસે કાંઈ અત્યારે લેવા જેવું નથી, અથવા તો એવા સંજોગ અને સ્થિતિ ઘડાણી કે તમારે પોતે કાંઈ લઈને નથી જતો ભગવાન પાસે, તો ભગવાન પાસે જઈને શું કે તમારે કે ભગવાન હું તો કાંઈ તમારા માટે લઈ નથી આવ્યો, પણ હું તમારી પાસે આવ્યો છું, તમારું સંતાન તમારી પાસે આવ્યું છે, તમારો ભક્ત તમારી પાસે આવ્યું છે. અને આવી રીતે છે ને ભગવાનને યાચિકા કરતા ને એના આંખમાંથી છે ને આમ આંસુ વહેતા હોય તમારે, અથવા તો એવી રીતે ભગવાનને પ્રાર્થના કરતો હોય, તો આવલા લોકોને પણ ભગવાન સ્વીકારે છે. ભગવાન એમ નથી કહેતા કે ના તું કાંઈ લઈને નથી આવ્યો તો તું વયો જા, એટલે કે ભગવાન કહે છે કે ન તો કોઈનો દ્વેષ કરું છું, કારણ કે ભગવાને પહેલા જ કીધું અર્જુનને કે તું મારો દ્વેષ નથી કરતો, એટલા માટે હું તને આ આત્મ સાક્ષાત્કાર વિશે જણાવીશ તમારે. તો ભગવાન પણ કોઈનો દ્વેષ કરતા નથી અને કોઈનો પક્ષપાત પણ કરતા નથી. એટલે કે ભાઈ માની લો જે અભક્ત હોય અથવા તો કોઈ પોતાની મતલબ માટે ભગવાનની શરણાગતિ લેતો હોય એને પણ ભગવાન ફળ આપે છે, અને જે પ્રેમપૂર્વક અને ભાવપૂર્વક ભગવાન પાસે જાય છે એને પણ ભગવાન સ્વીકારે છે તમારે. ભગવાને 7મા અધ્યાયમાં કીધું હતું ને કે 4 પ્રકારના ભક્તો છે, એમાંથી જે સૌથી વધારે પૂર્ણ જ્ઞાની છે એ મારા હૃદયમાં રહે છે ને હું પણ એના હૃદયમાં રહું છું તમારે. એટલે કે એ બંને બોથ સાઇડેડ લવ જેવું છે આપણે, એટલા માટે ભગવાન કહે છે કે હું સર્વ પ્રત્યે સંભાવ ધરાવું છું. પરંતુ જે મનુષ્ય ભક્તિભાવ, એટલે કે ભગવાન અહીંયા એક પ્રકારનો કે વિશેષ પ્રેમ ભાવ એના પ્રત્યે દર્શાવે છે કે જે લોકો ભગવાન પ્રત્યે પણ આવો પ્રેમ અને ભાવ દર્શાવતા હોય છે, એના માટે અહીંયા ભગવાન વર્ણવે છે. એટલે ભગવાન કહે છે કે ભાઈ સુરેશ પ્રભુજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે, તો બધાને વિનંતી એટેન્ડન્સ ભરી દે. તો ભગવાન કહે છે પરંતુ જે મનુષ્ય ભક્તિભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે, તે મારામાં અવસ્થિત હોય છે ને હું પણ તેનો મિત્ર છું. 7મા અધ્યાયમાં ભગવાને કીધું કે એ મારા હૃદયમાં છે ને હું એના હૃદયમાં છું. અહીંયા પણ ભગવાન એ શબ્દો મોરોલેસ વાપરે છે કે હું મારામાં અવસ્થિત હોય છે ને હું પણ તેનો મિત્ર છું તમારે. તો આ કોના માટે છે? જે વિશેષ રૂપી ભગવાન સાથે શુદ્ધ ભાવથી, શુદ્ધ પ્રેમ ભાવથી ભગવાન પાસે જાય છે એના માટે છે. મેં કીધું ને આ 9મા અધ્યાયમાં રાજગુહ્ય યોગમાં ભગવાન આપણને એના ભક્તો વિશે છે ને બધી લાણી કરે છે આપણને. ભગવાન એની જરૂરિયાત પૂરી પાડે છે, એનું રક્ષણ કરે છે, એને દિવ્ય રક્ષણ પ્રાપ્ત થાય છે. ભગવાન એના ભક્તિભાવે એને બધું સ્વીકારે છે, એનું તમારે એને જે કાંઈ પણ આપણે એને અર્પિત કરીએ ભગવાનને, ભગવાન સાથે સાથે એ પણ કહે છે કે એનો મિત્ર તરીકે રહું છું, એના એ પણ મારામાં અવસ્થિત રહે છે. એટલે કે ભગવાન આપણને ભૂલતા નથી. આ રીતે ભગવાને આપણને બતાવે છે કે ભગવાન એના ભક્તો પ્રત્યે કેવી રીતે એને રિટર્ન ગિફ્ટ અથવા તો કેવી રીતે એનો પોતાનો પ્રેમ ભાવ દર્શાવે છે. હવે પછી ભગવાન આપણને 30મા શ્લોકમાં બતાવે છે કે જે લોકો પાપી અથવા તો જે લોકો ખોટા કાર્યમાં કરેલા હોય અથવા તો નાસ્તિક હોય,
અને એ લોકો પણ જ્યારે જો પોતાની લાઈફમાં યુ ટર્ન લાવે તો ભગવાન હવે બતાવે છે કે જો ભગવાનના શુદ્ધ ભક્ત બન્યા હોઈએ, શુદ્ધ ભક્તિ કરતા હોય તો સારું જ છે, પણ જેમ ભગવાને 3જા શ્લોકમાં આપણને કીધું ને કે જે લોકો ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી એ લોકો મને ક્યારે પ્રાપ્ત કરી શકતા નથી. પણ આ મનુષ્ય જીવન જ એવો છે કે જેમાં આપણે યુ ટર્ન મેળવી શકીએ છીએ. ઘણીવાર આપણે લોકો થાય છે કે આખી જિંદગી એણે એવા ખરાબ કર્મો કર્યા હોય, નાસ્તિક વૃત્તિ પોતે એ પ્રમાણે આગળ વધેલો હોય તમારે, પણ ખબર નહીં કેવી રીતે ક્યારેક અચાનક એના ઉપર કોઈ કૃપા થાય, કોકના સંગમાં આવે કે ક્યાંક એવું જ્ઞાન મળી જાય કે અચાનક એની ટ્યુબલાઇટ જલે તમારે અને પોતાની લાઈફમાં આખો યુ ટર્ન આવે તમારે. તો એ યુ ટર્ન જેના ટાઈમમાં આવે લાઈફમાં, એના માટે પણ ભગવાન કેવા દયાળુ છે ને કેવા કૃપાળુ છે એ ભગવાને આ 30મા શ્લોકમાં આપણને બતાવે છે કે અત્યંત ઘૃણાસ્પદ કર્મ કરનાર કોઈ મનુષ્ય પાપી છે, દુષ્ટ છે, નાસ્તિક છે, બધું છે તમારે, આખી જિંદગી કર્યું છે, પણ એ મનુષ્ય જો ભક્તિ ભાવે મારી સેવામાં પરોવાયેલો રહે છે, એટલે કે હવે લાઈફમાં યુ ટર્ન આવ્યો તમારે, તો એના માટે ભગવાન શું કહે છે, તો તેને સાધુ માનવો જોઈએ, કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિત થયેલો છે. હવે આને કેવી રીતે આપણે સમજવું? એક તો ભગવાન કહે છે કે એને સાધુ માનવો જોઈએ, પાછો એના નિશ્ચયમાં પણ દ્રઢ રીતે પરોવાયેલો છે. તો આના સંદર્ભમાં જો આપણે એક દાખલો લઈએ, માની લો આપણે ડ્રાઈવ કરતા હોઈએ, આપણે બધા ડ્રાઈવ કરતા હોય ત્યારે આપણે પહાડીવાળો રસ્તો હોય ને, ઉપર ચઢાણવાળો રસ્તો આવે. હવે ચઢાણવાળો રસ્તો હોય તમારે, તો આપણે કેટલી બધી મહેનત કરવી પડે, ડ્રાઈવરે કેટલો બધો કંટ્રોલ રાખવો પડે તમારે, બ્રેક ઉપર, સ્ટેરિંગ ઉપર, એક્સિલેટર બધા ઉપર તમારે, કે જરાક એમાંથી ચૂકે તો ગાડી આખી ધડ દઈને પાછી નીચે પડે ને તમારે. તો કેવા દ્રઢ નિશ્ચયપૂર્વક પોતે એ પ્રમાણે પહાડ ઉપર ચડતો હોય તમારે, બધું એના અગેન્સ્ટમાં છે, રસ્તો એના અગેન્સ્ટમાં છે, હવા એની અગેન્સ્ટમાં છે, ગાડી પણ એ પ્રમાણે નીચે એનો સાથ નથી આપતી તમારે, તેમ છતાં પણ પોતે કેટલી મહેનત કરીને દ્રઢ નિશ્ચયપૂર્વક તમારે આગળ વધે છે અને પહાડી રસ્તો પોતે પાર કરે છે. હવે એ જ માની લો ડ્રાઈવર પાછો આવે છે તમારે, કદાચ માની લો હવે આપણે એના લાઈફમાં યુ ટર્ન આવ્યો તમારે, પહેલા આવી રીતે ઉપર ચડવાવાળા માણસના સંદર્ભમાં આપણે ઘૃણાસ્પદ કર્મ કરનાર તરીકે આપણે ગણી લઈએ. હવે એ ઘૃણાસ્પદ કર્મ કરનારના માણસમાં યુ ટર્ન આવ્યો તમારે, હવે એને નીચે આવવું છે તમારે. તો હવે એ જ્યારે નીચે આવે છે ત્યારે કેટલો ફ્રી હોય છે, એને જરા એક્સિલેટર ઉપર પગ રાખવો પડે છે, જરાય તમારે બ્રેક ઉપર એટલે કંટ્રોલની કાંઈ જરૂર પડે છે, કેવી ગાડી આરામથી નીચે આવી જાય, એમાં એને પેટ્રોલ બેનું નથી બળતું તમારે. તો એ જ ભગવાન કહે છે કે ભાઈ જ્યારે દ્રઢ નિશ્ચયપૂર્વક તમારે હતો ત્યારે પણ હવે જ્યારે નીચે આવે છે ત્યારે હવે તેને ભગવાનનો સાથ મળી ગયો ને, એટલા માટે ભગવાન એને કહે છે કે તેને સાધુ માનવો જોઈએ. કારણ કે જો ખરાબ કામ કરવામાં પોતે દ્રઢ નિશ્ચયપૂર્વક આગળ વધ્યો અને એમાં પોતે સફળતા પ્રાપ્ત કરી, તો જ્યારે સારા કામ કરતા હોય ત્યારે તો ભગવાનની એને કે ઓર સપોર્ટ મળે, ભગવાનનો ઓર સાથ મળે તમારે, વગર એક્સિલેટરે વગર પેટ્રોલે પોતે આરામથી પોતે નીચે આવી જાય. એટલા માટે ભગવાન કહે છે એને સાધુ માનવો જોઈએ. અને હજી આગળના શ્લોકમાં ભગવાન આપણને ઓર ક્લિયર કરે છે કે તે તરત જ ધર્માત્મા બની જાય છે. કારણ કે જો એકવાર લાઈફમાં જ્યારે યુ ટર્ન આવે ને પછી છે ને આપણે કોઈની દરકાર ન કરીએ તમારે, પછી બધું છોડી દઈએ, બધું આપણને કે ને કે ઇન્સ્ટન્ટ આપણને સરસ રીતે વૈરાગ્ય પણ જાગી જાય, કારણ કે એ પણ ભગવાનની કૃપા છે તમારે. પછી આપણને દિવસ રાત ભગવાન સિવાય કાંઈ દેખાય જ નહીં, ભગવાનની ભક્તિ સિવાય કાંઈ દેખાય જ નહીં, ઉલટાનો આપણે પડે આપણે અફસોસ કરીએ, અને આપણે અફસોસ કરતા છે ને હંમેશા અહેસાસ કરીએ કે ચાલો મેં જેટલું બરબાદ કર્યું એ તો કર્યું, પણ હવે તો મને જ્યારે બુદ્ધિ જાગી, હવે તો સવાર થઈ તમારે, જાગ્યા ત્યારથી સવાર, હવે તો મારે ડબલ મહેનત કરવી છે, ચોબલ મહેનત કરવી છે તમારે, આગળ વધવું જ છે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે એ તરત જ ધર્માત્મા બની જાય છે. એક કહેવત છે ખબર છે તમારે, એવરી સેન્ટ હેઝ અ પાસ્ટ એન્ડ એવરી સિનર હેઝ અ ફ્યુચર. તમારે એનું ગુજરાતીમાં શું થાય છે મને ખબર નથી, પણ તમારે આપણે જસ્ટ અનુવાદ તરીકે જોઈએ તો દરેક સાધુ સંતનો એક પાસ્ટ અથવા તો એકનો ભૂતકાળ હોય છે તમારે. કોઈ સાધુ સંત જન્મીને સાધુ સંત નથી હોતા તમારે. અને બીજું છે એવરી સિનર હેઝ અ ફ્યુચર તમારે, એટલે કે દરેક પાપીનું પણ એક ભવિષ્ય છે તમારે. જે સંત બન્યો હશે એને પણ કંઈક ને કંઈક ખોટું કામ કર્યું હશે પહેલા તમારે, અને એ પછી સંત બન્યો હશે. અને જે પાપીમાં પાપી માણસ છે એનું પણ ફ્યુચર છે, એના પણ લાઈફમાં ક્યારેક પરિવર્તન આવી શકે તમારે, અને એ પણ સાધુ મહાત્મા સંત પુરુષ પોતે બની શકે છે. એ જ આપણે લઈ શકીએ કે ભાઈ તે તરત જ ધર્માત્મા બની જાય છે ને સ્થાયી શાંતિ પ્રાપ્ત. સ્થાયી શાંતિ એટલે કે શું? ભગવાન સાથે જોડાઈએ ત્યારે જ આપણને સાચી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે.
એના જોડાયા વગર આપણને મળવાનું નથી. જેમ કે ભગવાને પહેલા શ્લોકમાં શું કીધું? બધા કલેશોમાંથી તને મુક્તિ મળશે, કારણ કે તું મારી ઈર્ષા કરતો નથી અને હું તને આત્મ સાક્ષાત્કાર વિશે બતાવીશ અને એ જાણ્યા પછી તને બધા કલેશોમાંથી મુક્તિ મળશે. તો એ સાચી શાંતિ છે ને. હે કુંતી પુત્ર, નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તોનો કદાપી વિનાશ થતો નથી. તો આના દ્વારા ભગવાન શું કહેવા માંગે છે કે ભાઈ આપણે થોડી સી પણ જે પ્રગતિ કરી હશે ને એ પ્રગતિ કઈ એમનેમ નથી જવાની. ઘણા લોકો પોતાના જીવનમાં કહે ને કે ચાલો અંતકાળે આપણને એને સદબુદ્ધિ સુધી અને ચાલો એમાં પોતે પ્રવૃત્તિ થયા, પણ પછી તરત ને તરત મૃત્યુ સામે આવીને ઊભું રહ્યું, મૃત્યુ પાયમાં અફસોસ રહી જાય કે જો હું ભગવાનની ભક્તિ ન કરી શક્યો, પૂરું ન થયું મારે તમારે. ભગવાન છઠ્ઠા અધ્યાયમાં જેમ બતાવે છે ને તરત એને એવો જન્મ કુળમાં જન્મ આપે છે કે એની પોતે ભક્તિ ત્યાંથી આગળ વધારે. બીજા અધ્યાયમાં પણ ભગવાને બતાવેલું હતું કે આમાં થોડી સી પ્રગતિ પણ આપણને સૌથી મહાન ભયમાંથી બચાવે છે કે ભાઈ મૃત્યુ પછી મારું શું થશે તમારે. એટલા માટે ભગવાન કહે છે, નહીં પણ અર્જુનને કહે છે કે જ્યાં જઈને તું ઘોષણા કર. ભગવાન પોતે નથી કરતા. શું કામ ભગવાન એ રિસ્ક નથી લેતા તમારે કે જો હું કહીશ ને તમારે તો ક્યારેક મારે કોઈક એમાંથી પણ મારે પાછું હટવું પડે. આજે જેમ કે ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા શું હતી કે મહાભારતના યુદ્ધમાં ભગવાને પ્રતિજ્ઞા શું લીધેલી હતી કે હું શસ્ત્ર નહીં ઉપાડું. ભગવાનની પ્રતિજ્ઞા હતી ને. પણ એની સામે કાઉન્ટર ભીષ્મ પિતામહની શું પ્રતિજ્ઞા હતી કે ભાઈ હું તમને શસ્ત્ર ઉપાડીને જ રહીશ તમારે. અને ભીષ્મ પિતામહ ભગવાનના કેટલા મોટા ભક્ત છે જાણીએ છીએ. તો ભગવાને શું કર્યું? એના ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે એનું મન ન તૂટે, એનું સચવાયેલું રહે, એના માટે પોતે પોતાની ભક્તિ, પોતે પોતાની પ્રતિજ્ઞા તોડીને એક મોમેન્ટ એવી આવી કે રથનું પૈયું લઈને ભગવાન શ્રી કૃષ્ણ ભીષ્મ પિતામહ તરફ આગળ વધે છે, ઘસી જાય છે તમારે. તો ભીષ્મ પિતામહ તો આ જ ચાહતા હતા ને કે બસ ભગવાન એની પ્રતિજ્ઞા તોડે તમારે. એમાં એને ખુશી થતી હતી. વીર રસના તરીકે ભીષ્મ પિતામહ ભગવાનના પરમ ભક્ત છે. એમાં વીર રસ આપણને દેખાય છે. એટલા માટે ભગવાન કહે છે કે હું તને નહીં કહું, પણ તું મારા વતી જઈને ઘોષણા કર કે તે જો આવી રીતે બધાને કીધેલું હશે ને કે ભાઈ આમાં કદાપી ભક્તોનો નાશ નથી થતો, તો હું કોઈ દી નાશ થવા બી નહીં દઉં તારે. કારણ કે એ તે જઈને બધાને પ્રોમિસ આપેલી છે. અર્જુનના મારફત કેવડાવે છે કે જા તું જઈને ઘોષણા કર અને તું બધાને જઈને કમિટમેન્ટ અને પ્રોમિસ આપી આવ મારા વતી કે મારા ભક્તોનો કદી વિનાશ થવા નહીં દો. નાના સંદર્ભમાં તમને ખ્યાલ હોય તો આપણે બીજા અધ્યાયમાં પણ થોડું ઘણું લીધેલું હતું કે જે નવા ભક્તો છે ને, અત્યારે એકવાર પણ તમે આ લેવલ 1માં પાર્ટિસિપેટ થઈ ગયા છો ને, એ પણ તમારી પ્રગતિ છે. એમાં પણ તમને ઘટાડો નહીં થાય, નુકસાન નથી કાંઈ તમારે. અને જો આગળ વધશો તમારે તો તમારે સમજવાનું છે કે તમારું કલ્યાણ જ છે તમારે આપણે. અને જો રિપીટર તરીકે પણ જોડાયેલા રહેશો, સેવા ભાવથી પણ કંઈક ને કંઈક સેવામાં પ્રવૃત્ત થશો તો તમારી ભક્તિને આપણે કહે ને કે 4 સિતારા લાગી જશે તમારે. હવે પછી ભગવાન આપણને 34મા શ્લોકમાં બધું સમજાવીને કન્ક્લુઝન તરીકે કહે છે. 9મા અધ્યાયનો 34મો શ્લોક અને 18મા અધ્યાયનો 65મો શ્લોક ઓલમોસ્ટ આખી ભગવદ્ ગીતામાં 2 વાર તરીકે રિપીટ થાય છે. પ્રથમ 2 ચરણ તો એકદમ સેમ જ છે, મદમના મદ ભક્તો વાળો. તો અમે અહીંયા ભગવાન કહે છે કે તારા મનને મારા નિત્ય ચિંતનમાં પરોવી દે, કન્ટિન્યુઅસલી, નિરંતર, ડે ઇન ડે આઉટ ભગવાનનું સ્મરણ ચિંતન આપણી સાથે રહેવું જ જોઈએ. મારો ભક્ત થા. ભગવાનની એવા પ્રેમ અને ભાવથી આપણે ભગવાનની ભક્તિ કરવાની, ભગવાનની સેવા કરવાની. મને નમસ્કાર કર એટલે કે પડે ક્ષણે આપણે ભગવાનનો એને કે થેન્ક્સ માનવાનો છે કે ભગવાન તારા થકી જ થાય છે, તારા દ્વારા જ થાય છે, તું જ મને નિમિત્ત બનાવી રહ્યો છો. અને મારી પૂજા કર એટલે કે ભગવાનને દરેક ક્ષણે યાદ કરીને ભગવાનને આપણે પૂજવાના છે. અને એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈને તું નક્કી મને પ્રાપ્ત કરીશ. તો આજ તો ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો. ભગવાને પહેલા શ્લોકમાં કીધું કે હું તને સાક્ષાત્કાર કરાવીશ. તો આ જ રીતે ભગવાનને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આ જ રીતે ભગવાનને આપણી શરણાગતિ લઈને આપણે ભગવાનને પૂજીએ અને ભગવાનની સેવા કરીએ, એના ચિંતનમાં પરોવાયેલા રહીએ તો ભગવાન પણ આપણને ભૂલતા નથી. જેમ ભગવાને કીધું ને કે એ મારામાં અવસ્થિત છે ને હું પણ એનામાં અવસ્થિત થઈ જાઉં છું. એટલે કે આ રીતે જ આપણો સાક્ષાત્કાર આપણે પામી શકીએ છીએ. આમ અહીંયા આપણો 9મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ પણ જય ધન્યવાદ કરવાનું. ધન્યવાદ પ્રણામ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે, 1-2 પ્રશ્ન.